હેલો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય જય ભારત. ભારત. હું ભાવિન ગોહિલ આપ સૌનું દ્રોણાચાર્ય કેરિયર એકેડમી અમરેલી તરફથી અને મારી સાથે મારા પ્રિય મિત્ર જીગર સર જે છે એ સાફલ્ય એજ્યુકેશન ઓનલાઈન પ્લેટફોર્મ પરથી અમે બંને આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે ટેટ 1 ની ધડબડાટી જે છે એ ફરીવાર બોલાવવાની છે. ગઈકાલે આપણે બોલાવી દીધી છે. આજે બીજો લેક્ચર છે જેમાં આપણે સાહેબ ગણિત અને ગુજરાતીની ધડબડાટી બોલાવવાની છે. તો વિદ્યાર્થીનો સાહેબ વધારે સમય બરબાદ નથી કરવાનો, માત્ર એક નાના એવી વાક્યથી આપણે છે લેક્ચરની શરૂઆત કરી દેવાની છે. તો જો ઉડને કા શौक रखते हैं, जो उड़ने का शौक रखते हैं वो गिरने का खौफ नहीं रखते. वाह भाई वाह साहब, जो उड़ने का शौक रखते हैं वो गिरने का खौफ સાહેબ 21 ડિસેમ્બરે છે ને 21 ડિસેમ્બરે કામમાં આવવાનું છે આ બધાયને. આની અંદરથી આપણે ઉડી જવાનું છે, ઉડી જવાનું ખોફ જરાય છે. રાખવાનો ખોફ જરાય રાખવાનો નથી સાહેબ. તો ક્યાં હવે વાત. વિદ્યાર્થીનો સમય સાહેબ બરબાદ નથી કરવો. 100%. ગઈકાલનો વિડિયો સાહેબ આપણો ખૂબ જ ચાલ્યો છે અને વિદ્યાર્થીનો ખૂબ જ પ્રતિસાદ જે છે એ આપણને મળ્યો છે અને એટલે જ આપણે આ લઈને એટલે જ આવ્યા. આપણે લઈને આવ્યા છીએ અને આપણે આશા રાખીએ કે 100%. એમાંથી વિદ્યાર્થીઓને વધુ ને વધુ મદદ હા. મળી છે અને આજના વિડિયોમાંથી પણ PYQ છે PYQ એટલે છે ક્યાંક ને ક્યાંક આ પૂછાઈ ગયેલા છે, ક્યાંક ને રિલેટ ક્યાંક કરે છે પૂછાય એમને આવું પૂછાય પણ શકે. આવું જ સાહેબ પૂછાય છે, બરોબર. 100%. તો આપણે આશા રાખીએ કે આજના લેક્ચરમાંથી પણ વિદ્યાર્થીઓને મેક્સિમમ જે છે એ કવર થઈ સાહેબ, જાય. આજે છે ને તો આજે જી સાહેબ. આપણે છે ને 20 જ પ્રશ્નો હા, લીધા 20 જ પ્રશ્નો આજે લેવાના પણ છે. આપણે 20 જ પ્રશ્નો માત્ર લીધા. 20 પ્રશ્ન, બરોબર. પણ પણ એ 20 ના આધારે બીજા 60 આવડે છે. 100%. એ રીતના આપણે 20 પ્રશ્ન છે, લેવાના છે. લેવાના છે, તો સાહેબ ચાલો આપણે શરૂ કરીએ. સમય બરબાદ નથી ગુજરાતી કરવો. ઓહો, અને ગુજરાતી, ગણિત. ગણિત. ગણિતની ક્યાં શરૂઆત. વાત. ચાલો. હા, પહેલો જ પ્રશ્ન સાહેબ તમારો ગુજરાતી. છે, આવી જાઓ. ગઈકાલે સાહેબ તમારી રીઝનિંગ નો પ્રશ્ન આવ્યો હતો ને આજે ગુજરાતીનો ગુજરાતીનો. પ્રશ્ન છે. વાહ ભાઈ વાહ. તો ચાલો વિદ્યાર્થીઓ આપણે શરૂઆત કરીએ. પહેલો જ પ્રશ્ન છે, જાહેર મિલકતની તોડફોડ કરતી રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે, બરોબર. અને છેલ્લે આપણને આપ્યું છે ભાઈ પ્રશ્નની અંદર શું આપણને કેવા માંગે છે. તો દ્વિરૂક્ત શબ્દ પ્રયોગ શોધો સાહેબ. તો વાક્યની અંદર આપણને ખબર છે દ્વિરૂક્ત શબ્દ શોધવાનો કીધો છે. હા. તો સૌથી પહેલા આપણે ક્યાં જવાય સાહેબ? ઓપ્શન ઓપ્શન ઉપર તરફ જાય. ફોકસ કરાય અને એમાંથી પછી આપણે આપણો જવાબ ગોતાય. તો બરોબર. સૌથી પહેલા સાહેબ આપણને વ્યાખ્યા મગજમાં હોવી જોઈએ કે દ્વિરૂક્ત કહેવાય કોને? દ્વિ, બરોબર. બરોબર. એટલે દ્વિ એટલે સાહેબ બે. બે. જો, બરોબર. દ્વિ એટલે શું થઈ જશે? બે. બે. હા. અને ઉક્ત, બરોબર. દ્વિ ઉક્ત એટલે કે બોલાયેલું. ઉક્ત એટલે બોલાય. બોલાયેલું બે વખત જે બોલાયેલું હોય બોલાયેલું છે. એને શું કહેવાય છે? દ્વિરૂક્ત કહેવાય. તો તમે જે કહેવાય. ઓપ્શનમાં જોશો એટલે જો સાહેબ મિલકત, તો અહીંયા કાંઈ બે વખત નથી. બોલાયેલું નથી. હા, બરોબર. બરોબર. તોડફોડ જે છે સાહેબ એ ડબલ વખત બોલાયેલું આપણે તોડ અહીંયા અને ફોડ. તોડ અને ફોડ, ભાગમ ભાગ, હા. ઘર બે ઘર, તો આવા બધા શબ્દો હોય, બે બરોબર. વખત. બબ્બે વખત જે બોલાયેલા બરોબર. શબ્દો હોય તો એના ઉપરથી આપણને ખબર પડી જાય એ કેવા છે? દ્વિરૂક્ત છે. અને સાહેબ આનો આનો જવાબ તોડફોડ જવાબ જે રાખીએ છે છીએ. આપણે આપણે તોડફોડ છે ને આ લેવાનો. લોકોને આપણે હા. આની બોર્ડ વર્ક આપીએ છીએ એટલે આને છે ને આપણે અલગથી છે આ અલગ છોકરાઓને યસ, હા. થોડું કહી દઈએ. કહી દઈએ એટલે એને આસાની રે પીડીએફ આપણે જે છે ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકીએ છીએ. હા. તો વિદ્યાર્થીઓને તોડફોડ. જોવામાં તોડફોડ Okay. જે છે આનો જવાબ આવશે, બરોબર ને? Done છે, સાહેબજી. ચાલો રેડી. હવે બીજું શું આવે છે? બીજું છે. હા, હા, હવે ગણિત આવશે ને સાહેબ ગણિત તમારે? એવું. હા, હા, ગણિત એવું, ગણિત એવું સાહેબ. ચાલો, હા. ચાલો સાહેબ, મજા આવશે. ગણિત મજા, છે ને, મજા. ગણિત અને રીઝનિંગ મજાના છે. મજા મજા ગલે હા. ગઈકાલે સાહેબ મને ઘણું બધું રીઝનિંગ આવડે છે. તમારી સાથે રહીને. ચાલો સાહેબ, હા. વસ્તુ છે અપૂર્ણાંક. અપૂર્ણાંક. કયો અપૂર્ણાંક સૌથી મોટો? અહીંયા તમને ચાર ઓપ્શન ઓપ્શન આપી દીધા છે. હવે સાહેબ આમાં એવું છે કે પેલા વિદ્યાર્થીઓને છે બેઝિક ખબર નથી હોતી. બરાબર. અને ગણિતની અંદર આપણે સમજૂતી સાથે ગણિત, ગુજરાતી, રીઝનિંગ, ઇંગ્લિશ તમારો સબ્જેક્ટ આ બધા સમજણવાળા વિષયો છે. સમજણવાળા છે. તો પેલા અપૂર્ણાંક શું છે એ આપણને ખબર હોવી જોઈએ. કાંઈ નહીં છોકરાઓ, અંશ અને છેદ. બરાબર છે. અંશ અને છેદ વાળી જે સંખ્યા હોય એને આપણે શું કહીએ છીએ? અપૂર્ણાંક. અપૂર્ણાંક કહીએ છીએ. બરાબર છે. બરોબર. આની અંદર આને P of Q ફોર્મ કહેવાય. કેવું ફોર્મ કહેવાય? P of Q. એટલે કે ઉપર કોઈ અંશમાં કોઈ સંખ્યા હશે, નીચે કોઈ છેદમાં કોઈ. હવે અહીંયા તમને જે ચાર ઓપ્શન આપ્યા છે, નીચે પૈકી સૌથી મોટો કયો છે પૂછ્યો છે. તો સૌથી અમુક છોકરા શું કહે છે નીચે 8 છે ને સૌથી મોટો હાલો. એવું હોતું નથી. સાહેબ આને છે ને આપણે વ્યવસ્થિત પ્રોપર છે એ ગણવા પડ્યા દાખલા. બરાબર. પ્રોપર ચેનલ થી ચાલુ પડે. ચેનલ થી ચાલવું પડે. આમાં સાહેબ બીજી કઈ છે આમાં મગજ ચાલે નહીં. જો આના અંશ સરખા હોય ને સાહેબ તો હું કહી શકું કોણ મોટું. બરાબર છે. દાખલા તરીકે આવી રીતે 1/4 છે, 2/4 છે, 3/4 છે. બરોબર. આના છેદ સરખા છે. આ સમછેદી અપૂર્ણાંક હા, કહેવાય. સમછેદી. તો મને સીધી ખબર પડે કે ભાઈ 3/4 છે ને મોટા કહેવાય. મોટા કહેવાય. પણ અહીંયા સાહેબ જુઓ બધાયના છેદ કેવા છે? અલગ અલગ છે. તો આને મારે દશાંશ પદ્ધતિ ઉપર જવું લઈ પડે. જવું. બરોબર. દશાંશ પદ્ધતિ ઉપર મારે આને લઈ જવા પડે. તો સૌથી પહેલા એ ઓપ્શન જો એ શું છે? 1/2. તો આને સાહેબ કાંઈ નથી કરવાનું, ભાગાકાર જ કરવાનો છે. તમે આવી રીતે કરો 1 0 પોઈન્ટ, અહીંયા હું 0 મૂકું, 2 પંચા ને 10, તો આ આવ્યું 0.5. બરાબર. ચાલો સાહેબ બીજાને આવી જ રીતે તમારે ચેક કરવાનું છે. બી ઓપ્શન, બી છે 5/8. 8 કાંઈ નથી કરવાનું. હા, 8 વડે ભાંગી નાખવાનું છે સાહેબ.
ચાલો અહીંયા હું 0 મૂકું તો અહીંયા પોઈન્ટ આવે બરાબર છે. બરોબર 8 છક સાહેબ થયા 48 કેટલા વિધા 2 અહીંયા હું 0 મૂકી શકું 8 દુ ને કેટલા થયા સાહેબ 16 અહીંયા 4 આવ્યા અહીંયા 0 મૂકું 8 પંચાને 40. ચાલો આ ખબર પડી ગઈ 625. હા 0.625 ચાલો હવે સાહેબ હું ત્રીજી વસ્તુ કહું આપણે ત્રીજો ઓપ્શન ઉપર જઈએ ત્રીજો ઓપ્શન જો સાહેબ આપણો શું છે 3/5. 3/5 અહીંયા લઈ લઈએ છે 3/5 કાઈ નહીં કરવાનું 5 વડે ભાંગો કોને 3 ને આ 0 પોઈન્ટ અહીંયા છે હું શું કરી શકું 0 તો હા. 5 6 ને 30 આ 0 0 તો 0.6 આવ્યો બરાબર. અને છેલ્લું હવે આવે છે સાહેબ ડી 4/7. 4/7 બરોબર તો 4/7 છે તો આને 7 વડે કોને ભાંગું હું 4 ને ભાંગું બરોબર તો અહીંયા જો સાહેબ હું પોઈન્ટ મૂકું તો અહીંયા 0 આવે 0. 7 પંચાને 35 અહીંયા 5 આવી ગયા બરાબર. ચલો હવે અહીંયા હું 0 મૂકી શકું 27 ને 49 ચલો અહીંયા એવા 1 ચલો અહીંયા હું 0 મૂકું 7 એકાને 7 અહીંયા 3 વૈધા અહીંયા 0 મૂકું આ છે આગળ છે એ ચાલતું રહે. બરાબર છે. તો સાહેબ જુઓ તો આની અંદર જુઓ એક આવે છે 0.5 એક આવે છે 0.26 625 એક આવે 0.6 અને એક આવે 0.571 બરાબર તો સાહેબ આ 0.5 તો ભૂલી જ જવાનું કારણ કે 0.6 વાળી બે વસ્તુ છે બરાબર છે. બીજા ઉપર જાઓ બીજો આપણો શું છે 2 બે. આમાંથી મોટું કોણ કહેવાય 625. 0.625 એ કોના માટેનો જવાબ છે 5/8 માટેનો. વાહ. અહીંયા આ સીધો છે ને તમારો જવાબ બહુ સરળ રીતે બરોબર છે સમજાવી બીજી શકાય. વસ્તુ સાહેબ જેનો આપણે છેદ મોટો હોય ને પેલા ઓપ્શન એના ઉપર જવાનું પેલું સોલ્વ ઈ કરવાનું આપણે જેનો ઓપ્શન બરાબર જેનો ઓપ્શન મોટો છેદમાં. હોય ને છેદમાં ઈ આપણે પેલા છે સોલ્વ કરવાનું આવી બરાબર. રીતે અને સાહેબ આ તો આપણે સમજાવીએ છીએ એટલે થોડીક વાર લાગે બાકી આ ઝડપથી આપણે એટલે પૂરું થઈ જાય 1-2 સેકન્ડ હા. આનાથી બહાર નીકળી બાર જાય. નીકળે. તો અહીંયા તમારો જવાબ થશે 5/8 8. વાહ સાહેબ. ક્લિયર છે સાહેબ એકદમ Done છે? જબરદસ્ત છે. વાહ. ઓકે તો આવી રીતે છે તમને પરીક્ષામાં કાંઈ પૂછાય ઘટે છે. બહુ સરળ છે. અપૂર્ણાંક વાળું તમે લીધું છે ઘણા બધા કારણ કે અપૂર્ણાંકના ચેપ્ટર છે પરીક્ષામાં ખૂબ બધી વખત ખૂબ પૂછાય. હોય જ છે બરોબર સાહેબ. ડન છે સાહેબ આગળ વધીએ ચાલો સાહેબ. આવી જાઓ સાહેબ તમારો પાછો ક્વેશ્ચન આવી ગયો ગુજરાતીનો છે પ્રશ્ન આવી ગયો છે. ગુજરાતી છે પહેલો પ્રશ્ન આપણે જોઈ લીધો બરોબર હા. અંગ્રેજીનો. હવે આપણે બીજો પ્રશ્ન ગુજરાતીનો જોવાનો છે. શું કીધું છે પહેલા સૌથી પહેલા પ્રશ્નને વાંચવાનો છે હા, સમજવાનો છે સમજવાનો. બરોબર પછી ઓપ્શન પર જવાનું છે હા. એટલે આપણને જવાબ મળી જાય. જો અહીંયા કીધું છે પદ હોય વાક્યની અંદર પદો હોય સાહેબ હા પદ સમૂહો હોય પદ સમૂહ હોય વાક્યો હોય કે વાક્યના ખંડો હોય હા એ બધાને સાહેબ જોડવાના છે જો અહીંયા લખ્યું છે જોડવાનું ભેગા કરવાના છે કામ કરતા પદોને શું કહેવાય બરોબર. બધા પદોને ભેગા ભેગા કરવાના છે, કરે, હા, બરોબર. હવે આપણે સૌથી પહેલા ક્યાં જવાનું સાહેબ Option. ઓપ્શન ઉપર જવાનું. હવે સૌથી પહેલું ઓપ્શન સાહેબ શું છે સંજ્ઞા સંજ્ઞા. તો સંજ્ઞા એટલે કે નામ થાય નામ બરોબર થાય. કોઈ પણ નામ હોય એને આપણે સંજ્ઞા કહીએ સંજ્ઞા કહેવાય. તો ઈ કાંઈ જોડવાનું કામ કરતું નથી. નથી. અહીંયા સાહેબ સંયોજન લખ્યું છે પણ અહીંયા સંયોજન નહીં આવે સંયોજક આવશે. સંયોજક તો સંયોજક આપણને ખબર છે ભાઈ વાક્ય જે છે બે અલગ અલગ વાક્યો એને અને છે અથવા છે હા. આના વડે ઈ જોડે તો એના દ્વારા બે વાક્યને જોડવાનું કામ કોણ કરશે સાહેબ સંયોજક કરશે. તો આપણને આપણો સીધો જવાબ જવાબ સાહેબ શું આવ્યો સંયોજક આવ્યો ને સંયોજક જે છે એ આપણો બરોબર જવાબ અહીંયા આવ્યો છે છે ક આપણે. આવશે ને સાહેબ હા, ક. ક આપણો ભાઈ, જવાબ છોકરા છે. ભેગા જોઈ લેજો જોઈ લેજો. ક આવશે બરોબર આપણો આ જવાબ જે છે અહીંયા સંયોજક આવશે. સંયોજક સંયોજક જે છે એ બે કરી વાક્યને બે નાખીએ પદોને જોડવાનું કામ અહીંયા આપણો જવાબ અહીંયા પણ હા 5/8 5/8 આવશે બરોબર. ડન છે સર તો આ આપણો મસ્ત જવાબ. મજા આવી ગઈ હા, એટલે easy વાક્યોને છે. જોડે એને વાક્યને જોડવાના છે એને સંયોજક. સંયોજક. Done માત્ર જો તમે વડે વ્યાખ્યા યાદ એવું રાખી બધું હોય આવે ઈ સાહેબ માત્ર તમે વ્યાખ્યા યાદ રાખી હોય હા. તો સીધો જ તમને જવાબ 100% મળી જાય. બીજું આમાં કઈ લાંબુ કરવાનું નથી. નથી બરોબર. વાહ, હાલો સાહેબ આગળ વધીએ. આવ્યો ચાલો. ગણિત આવ્યો છે ગણિત આવ્યો છે, ટકાવારીનો સાહેબ. સાહેબ દાખલો લીધો છે મેં બરાબર છે સાહેબ. ટકાવારી બરોબર કારણ કે ટકાવારી છે ને સાહેબ ક્યાંક ને ક્યાંક છોકરાઓને ગૂંચવી દે ગૂંચવી દે છે બરાબર. ગૂંચવી દે છે તમે ટકા ગુણોત્તર આ બધા ચેપ્ટર એવા છે કે તમે એક બે વખત કરો ને એટલે તમને લાઈફ ટાઈમ આવડે લાઈફ ટાઈમ આવડે. પણ અમુક ટ્રિક્સ છે ને એને યાદ છોકરાઓને ગોખવાનું નથી, ગોખવા સમજવાનું. સમજવાનું છે સાહેબ અહીંયા કીધું છે 1/8 બરાબર કેટલા ટકા? ટકા વાહ. ચલો સાહેબ તો મારે સૌથી પહેલા શું કરવું પડે આપણને ખબર હોવી જોઈએ ટકા હંમેશા સાહેબ કેટલા હોય 100 હોય ટકા હંમેશા કેટલા હોય સાહેબ 100 100 નફો ખોટ છે એ વધી શકે ઘટી ઘટી શકે શકે. પણ ટકાની મારે સાપેક્ષ લેવાના હોય તો કેટલા લેવા પડે મારે 100 100 જ લેવા પડે બરાબર છે. બરોબર તો સાહેબ મારે અહીંયા આ સંખ્યા જે છે 1/8 આને મારે ટકાવારીમાં ફેરવવાનું કે છે આને શેમાં ફેરવવાનું કે ટકાવારી. ટકાવારી તો મેં પહેલા કીધું એમ ટકાવારી હંમેશા હું કેટલા લઈશ સાહેબ 100 100 લઈશ કેટલા 100 તો આને ગુણ્યા હું કરી નાખું 100 100 બરોબર ટકાવારી બરાબર. હંમેશા 100 100 તો સાહેબ અહીંયા જોવો તો આવું કંઈક થાય 100 એકા 100 એના છેદમાં 8 તો હવે મારે શું કરવાનું સાહેબ અહીંયા કાંઈ નહીં 100 ભાગ્યા શું કરી નાખું હું સીધા 8 કરી નાખું
તો 100 ભાગ્યા છે હું 8 કરીશ તો શું આવશે? 8 એકાને 8 કેટલા વધ્યા સાહેબ? 2 વધ્યા. ઉપરથી ઉતાર્યું મીંડી. તો 8 દુને 16 કેટલા વધ્યા સાહેબ? 4 વધ્યા. હવે ઉપર કાંઈ છે ને મારે અહીંયા મીંડી મૂકવી હોય તો અહીંયા હું મૂકવું પડે? 8 પંચાને સાહેબ કેટલા થયા? 40. અહીંયા છે મારો શેષ 0 ટૂંકમાં 1/8 ને મારે બોલવું હોય તો આને શું કેટલા ટકા કહી શકું સાહેબ? 12.5% છે કહી શકવા સાહેબ. બરોબર. તો આનો જવાબ જો અહીંયા રહ્યો 12.5. એકદમ સરળ સમજાય. બરોબર. સાવ સાહેબ એક બે વસ્તુ છે છોકરાને ખાલી યાદ રખાવી દઈએ સીધી ભાષામાં સાહેબ. હા, એક બે વલી ખાલી યાદ રખાવી દઈએ. 50% કોઈ તમને કહે 50% તો એને બોલાય 1/3. 1/3 બરાબર. 1/3. 100 ના અડધા 50. હા બરાબર. બરોબર. કોઈ તમને એમ કે 75%. બરાબર સાહેબ 75%. તો આ કેટલામો ભાગ થયો? ત્રીજો ભાગ છે. બરોબર. ત્રીજો ભાગ છે. તો આ યાદ રાખવાનું છે તમારે, જેને આપણે 3/4 વડે પણ દર્શાવી શકીએ. 3/4 વડે ત્રીજો ભાગ. બરાબર. 4 છે ઈ ત્રીજો ભાગ. તો આવી વસ્તુ છે કઈ કે તમારે યાદ રાખવાની છે. ડન છે. તો આવી રીતે છે આપણે ટકાવારી, હજી એક બે આગળ મેં ટકાવારીના દાખલા છે ઈ લીધા છે. બરાબર. બરોબર સાહેબ. તો આનો જવાબ સાહેબ 12.5. વાહ સાહેબ. ચલો એકદમ સરળ ભાષામાં. આવી ગયો સાહેબ તમારો. ફરી પાછો મારો પ્રશ્ન આવી ગયો છે. બરોબર. ઓપ્શન જોતા તો સાહેબ લાગે છે કે જે પહેલો પ્રશ્ન આપણે જોયો બરોબર એની જેવું કંઈક છે પ્રશ્ન. બરોબર. વાંચીએ. કંઈક થોડુંક અલગ લાગે છે. થોડુંક અલગ છે એનાથી. બરોબર. ઈ જ ચેપ્ટરનો પ્રશ્ન થોડુંક કંઈક અલગ લાગે. જોઈએ. ચાલો વિદ્યાર્થીઓ. ઢોલનો ઢમઢમ અવાજ સંભળાયો ને સૌ બાળકો સૌ હાજર. બરોબર. હવે અહીંયા સાહેબ શું કીધું છે? પેલા વાક્યમાં દ્વિરૂપત શોધવાનું કીધું હતું. 2 વાર. અહીંયા રવાનું કાર્ય. આપણે વ્યાખ્યા છે, હું તમને પહેલાથી જ કહેતો આવ્યો છું કે વિદ્યાર્થીઓ વ્યાખ્યા ઉપર વધારે ભાર આપવાનો છે. જો સાહેબ વિદ્યાર્થી વ્યાખ્યા ક્લિયર કરી લે ને તો લગભગ જવાબ ત્યાં જ મળી જતો હોય છે. ના આગળ જવાની જરૂર પડતી નથી. જેમ આપણે દ્વિરૂપતમાં કીધું કે દ્વિ એટલે 2 અને ઉક્ત એટલે બોલાયું. તો અહીંયા રવાનું કાર્ય એટલે શું? એવો શબ્દ સાહેબ કે જે તમે બોલો તો એનાથી તમને કંઈક અવાજની અનુભૂતિ થાય. ભાઈ વાહ. રેડી. દાખલા તરીકે પાણી સાહેબ ખળખળ વહેતું હોય તો ખળખળ શબ્દ આવે. તો એનાથી કંઈક આપણને અવાજની અનુભૂતિ થાય. તો એવો છમછમ આપણા પગમાં પાયલ પહેર્યા હોય બરોબર તો એનો અવાજ છમછમ અવાજ આવે. તો આ અવાજને રિલેટેડ છે. બરોબર. તો ડાયરેક્ટ સાહેબ તમે ઓપ્શન જોશો એટલે તમને પણ ડાયરેક્ટ ખબર પડી જાય. હું કહું સાહેબ તમને સાહેબ કહી દો આમાં છે ને સાહેબ જો ઢમઢમ સાહેબ છે. બરોબર. ઢોલ હોય તો ઢોલનો અવાજ સાહેબ કેવો આવે? ધમધમ અવાજ આવે. બરોબર. તો ધમધમ થી આપણને અવાજની અનુભૂતિ કરાવે અને રવાનું કાર્ય કહેવાય. બરોબર. આવા કોઈ પણ શબ્દો હોય એ આપણે સાંભળીએ અને ખળખળ છે. બરોબર. ખળખળ વહેતું પાણી, છમછમ પાયલ વાગે. 100% આવા મજા શબ્દો આવી ગઈ. હોય એટલે સીધું શું વાત છે જાય. જોરદાર. સાહેબ શું છે આ? રવાનું કાર્ય છે. તો બરોબર ને? જવાબ છે જવાબ છે ઈ ધમધમ છે. વાહ બરોબર ને? વાહ. ચાલો હા. સાહેબ આગળ વધીએ સાહેબ. ચાલો સાહેબ આપણો પ્રશ્ન આવી ગયો. હા. ગણિતનો મજા આવે એવો પ્રશ્ન છે સાહેબ. એકદમ સરળ ભાષામાં સાહેબ આપણે સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. બરોબર ને? 100% સાહેબ. કાઈ આમાં કઈ છે આમાં જો કે આ બધા PYQ છે ભાઈ. PYQ Past year અગાઉની પરીક્ષામાં પૂછાય. એટલે એનો અર્થ એમ છે કે તમારે આને આધારે અત્યારની તૈયારીઓ કરવાની છે. ટૂંકમાં આવો જ પ્રશ્ન હોય, સંખ્યા છે ફેરવી નાખી હોય. હા 100%. ગુજરાતીમાં પણ એ જ વાક્ય હોય પણ માત્ર નામ ફેરવી સાહેબ નાખ્યું. ટેટ 1 માં છે ને ઘણાને એમ થાય ઘણા ઉમેદવારો છે એ કે પોલીસની તૈયારી કરતા હોય ભાઈ એને આ બધું આવે જ છે. આવે છે. હવે તો પણ સાહેબ ટેટ 1 શું છે તો કે ભાઈ 1 થી 5 ના બાળકોને પાંચના ભણાવવાનું છે. બાળકો માટે છે. તો એની અનુલક્ષીના જે આ બધા પ્રશ્નો છે પેપરોમાં અગાઉ પૂછાયેલા હોય. અને સાહેબ સરળ છે બહુ. એટલા બધા અઘરા નથી. અઘરા નથી જરાય. જો સાહેબ આ જ જોઈ લો સાહેબ, આ જ પ્રશ્ન જોઈ લો. જો અહીંયા પોઈન્ટ નથી, પેલા તો આમ કરી દઉં. બરોબર. વિરામ છે. હા. 3 2 7 5. બરાબર. આ અંકોથી પહેલેથી વાંચવાનું શરૂ કરવાનું. આ અંકોથી બનતી સૌથી મોટી સંખ્યા. ચાલો છે હું બીજું કાંઈ નથી કરતું. પહેલા કરી નાખું સૌથી મોટી સંખ્યા. ચલો તો સાહેબ મને ખબર પડે આમાં સૌથી મોટી સંખ્યા એટલે મારે સૌથી મોટી સંખ્યા આમાં હોય ત્યાંથી ચાલુ કરવાનું થાય. તો આની અંદર આપણને સૌથી મોટી સંખ્યા પહેલા કઈ આપી સાહેબ તો કે 7 આપી. ચાલો 7 પછી 5 પછી 3 અને 2. તો મારી સાહેબ સૌથી મોટી સંખ્યા શું થઈ ગઈ? 7532 થઈ ગઈ. તો અહીંયા મારે સાહેબ બીજું શું લેવાનું છે? જો આગળ તમને કીધું છે. અને સૌથી નાની સંખ્યા, ચાલો ભાઈ હું સૌથી નાની સંખ્યા લઈ લઉં. સૌથી નાની સંખ્યા સાહેબ શું કરવાનું આની અંદર? કાંઈ નહીં. આ જે આમ બેરા ને ઊંધું કરી નાખો. ઊંધું ફેરવી નાખો એટલે બીજું કાંઈ છે નહીં આની અંદર. તો 2357. આ કેવી સંખ્યા થઈ? સૌથી નાની સંખ્યા. આજે આપણને અંક આપ્યા છે એ મુજબ. હવે આગળ શું કીધું છે? આ સંખ્યાનો તફાવત કેટલો થાય? સાહેબ છોકરાઓને તફાવત એટલે છે ને ઓલા
ઓલા ગુજરાતીમાં ને એમાં ઓલા કરે ને ઈ યાદ રહી ગયા. તફાવત એટલે બે વસ્તુ વચ્ચે હું અંતર છે અને હું હા. ડિફરન્સ છે એવું યાદ રહી ગયું. પણ તફાવત એટલે ગણિતની ભાષામાં સાહેબ બીજું કાંઈ નહીં, આને બાદબાકી કહેવાય. આને શું કહેવાય સાહેબ? બાદબાકી. બાદબાકી કહેવાય. હવે વિચાર કરો તમને કે તમારે છોકરાઓને ભણાવવાના છે ને તમને બાદબાકી પૂછો છે સાહેબ. હવે આનાથી છેલ્લું સરકાર શું કરે? નો બાદબાકી પૂછો છે તો આપણે કાંઈ નથી કરવાનું. હાલ ધબડકો કરી નાખો અહીંયા સાહેબ. 7532 માઇનસ 2357 2357. સાહેબ કાંઈ ના કરું, સીધો અહીંયા મારે જવાબ લાવવાનો છે. જો સાહેબ બે માં સાત જાય ન જાય, કારણ કે બે કેવા છે નાના. ના ના આગળ પાસે લઈ જાઓ, મદદ કરો. આ મદદની ભાષા કહેવાય. મદદની નાના છોકરા ઉછી ના લેવાના નથી કે બાજુવાળા પાસે ઉછી ના લે. અરે ઉછી ના નથી લેવાના, બાજુવાળા પાસે હું લીધી આપણે મદદ લીધી. હા, તો 3 ની પહેલા આવે 2 અને અહીંયા મૂકું 10 કો, તો આ થઈ ગયા 12 સાહેબ. 12 માંથી 7 જાય તો 5. ચલો અહીંયા જોવો, છેલ્લો આંકડો મારો 5 આવશે સાહેબ. બી અને સી માંથી જવાબ હાલો આવશે. આ બે તો હું ત્યાં કેન્સલ થઈ ગયા. એમ આગળ વધવાનું. બરોબર સાહેબ. જો હવે અહીંયા આવ્યા 2 માંથી 5 ના જાય, આગળ વાળા પાસે મદદ લ્યો. 5 માંથી 4, 5 ની આગળ 4 ને 10, એટલે 10 ને 2 થઈ ગયા 12. 12 માંથી 5 જાય તો 7. સાહેબ ક્યાં છે અહીંયા? આ મારો 51 75 સીધો જવાબ મળે. સીધો જવાબ અહીંયા કરાવી દો ખાલી. 4 માંથી 3 જાય તો સાહેબ વધે 1 અને 7 માંથી 2 જાય તો 5. 51 75. હવે મારે આ બે સંખ્યા ન કરવી હોય, છેલ્લી બે માંથી જ મને જવાબ મળી ગયો. ગયું. તો અહીંયા યાદ રાખવાનું, સૌથી મોટી સંખ્યા કે સૌથી નાની સંખ્યા કે એનો તફાવત પૂછો છે. હવે સરવાળો પૂછી શકે, બેયને ઉમેરીને કઈ નવી સંખ્યા બને એમાંય પૂછી શકે. પૂછી શકો. બરોબર? એટલે છે કોન્સેપ્ટ આ જ સાહેબ. કોન્સેપ્ટ પણ એને અલગ અલગ રીતે સમજાવવાના છે. આપણે પ્રયત્ન કર્યા છે ને આપણે સાવ સરળ રીતે સમજાવવાનું છે. બરોબર સાહેબ? તો આ કઈ હતું તફાવત વાળું, સૌથી મોટી સંખ્યા, સૌથી વાહ સાહેબ. નાની ખૂબ સંખ્યા. સરસ. હા, કાંઈ છે નહીં, PYQ છે. જવાબ સાહેબ ખાટો કરી નાખજો સાથે હા, સાથે. હા, બરાબર ને? 51 75 આપણે અહીંયા કરી. હા 51 75. ઓકે ડન છે સાહેબ. બરાબર ને? ચાલો હાલો સાહેબ, ગુજરાતી આવી ગયું છે. અલંકારનો પ્રશ્ન સાહેબ આવ્યો છે. બરોબર. તો અલંકાર અહીંયા પૂછ્યું છે, આખરે દરિયો તે દરિયો છે. હવે અલંકાર વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોય કે દરેક અલંકાર અલગ અલગ રીતે ઉપયોગ થાય અને એના ઉપયોગ આપણને ખબર હોવી જોઈએ. સૌથી પહેલા તો અલંકાર કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો આપણને ખબર ઈ ખબર હોવી જોઈએ. અલંકારનો ઉપયોગ આપણે ક્યાં કરીએ? તો સાહેબ વાક્યની અંદર માધુર્યતા આપવા માટે. માધુર્યતા, ઓકે. બરોબર. વાક્યને ક્રમ મુજબ ગોઠવવા માટે આપણે જે ગોઠવવા શબ્દનો ઉપયોગ કરીએ બરોબર. શું કહેવાય? અલંકાર અલંકાર કહેવાય. કહેવાય, બરોબર. હા. હાવ સીધી ભાષામાં વાક્યને માધુર્યતા આપવા માટે. માધુર્યતા આપે. બરોબર. એક લયમાં એક ઢાળમાં સુશોભિત બેસાડવા કરે માટે એવું. સુશોભન જે કહીએ. અલંકારનું કંઈક અલંકાર જેવો એટલે થાય ને. અલંકૃત કરવું. હા, બરોબર. સુશોભિત કરવું, ઘરેણા પહેરાવા. હા, તો એ ઘરેણા જે પહેરાવી એને શું કહેવાય સાહેબ? બરોબર. અલંકાર કહેવાય. અને દરેક અલંકારના અલગ અલગ જે છે ઉપમેય અને ઉપમાનના દ્વારા આપણે સરખાવતા હોઈએ. તો જ્યારે અહીંયા આપણે યાદ રાખીએ કે માં એવા આપણે વાપરતા હા, હોઈએ. તો આ એવું છે કે આખે દરિયે તે દરિયો છે. બરોબર. હા. તો ઈ જે છે આપણે જવાબ સાહેબ પહેલા કહી દઉં છું. અનન્વય. અનન્વય છે. શું કામ? કે અહીંયા જો એકનું એક. ઉપમેય બરોબર છે. એની. આપણે અલંકારની અંદર ઉપમેય અને શું આવશે? ઉપમાન આવશે સાહેબ. બરોબર. ઓકે. ઉપમેય એટલે કે જેની સાથે સરખામણી કરવાની છે તે. તે અને જેની સાથે સરખાવવાનું છે તે. તે. તો અહીંયા જ્યારે બે એક જ અનન્વય છે. અલંકાર હોય બરોબર, બંને એક જ છે. એટલે કે હા. ઉપમેય અને ઉપમાન બંને જે છે એને સાહેબ અહીંયા કેવા દર્શાવવામાં આવ્યા છે? સરખા. સરખા દર્શાવવામાં આવ્યા છે. એક જ. માં એટલે માં, બીજું એની સાથે કોઈ આવે. સરદાર, હિમાલય સરદાર. તે હિમાલય, સરદાર તે ગાંધી સરદાર. તે બરોબર. તો ગાંધી. અહીંયા જો આખરે દરિયો તો દરિયો. દરિયો એનું છે. ઈ જ બતાવી દીધું. એનું ઈ જ એટલે એનાથી એનાથી કોઈ જેવા જ મોટું નથી. બતાવવામાં આવે એવો જ અલંકાર વાહ, હોય વાહ. એને સાહેબ શું 100% કહેવાય? અનન્વય કહેવાય. મજા આવી ઉત્પ્રેક્ષાની વાત કરીએ સાહેબ. ઉત્પ્રેક્ષા એટલે શું? જાણે હૈયું જાણે હા. હિમાલય. હા. તો એની જેવું આપણે દર્શાવીએ. રૂપકમાં જે છે સાહેબ બરોબર, તો રૂપકમાં આપણે શું કરીએ? તો જેવું છે એની સાથે સરખામણી કરવાનો પ્રયાસ કરીએ. સરખામણી, ઓકે. અને ઉપમાની અંદર સાહેબ આપણે જેવું દાખલા તરીકે દમયંતીનું મુખ બરોબર, ચંદ્ર જેવું છે. ઓકે, ચંદ્ર સાથે સરખામણી. ચંદ્ર સાથે જેવું તેવું. જેની સાથે સરખામણી ઓકે. કરવામાં આવે તો એવું આવે બરોબર. જેવું જેવા જેવું, તો એના ઉપરથી આપણને કયો અલંકાર મળે? ઉપમા અલંકાર મળે. તો અહીંયા સાહેબ આપણને જવાબ મળી જાય છે. આપણો જવાબ જે છે અનન્વય. એ કયો આવશે? અનન્વય જે અનન્વય છે, બરોબર. જવાબ 100% આવશે. સાહેબ. બરોબર ને સાહેબ? આમાં સાહેબ ચાલો. મને ઓલું આપણે મને એક ઉદાહરણ યાદ આવે છે કે ભાઈ સરદાર એટલે સરદાર. સરદાર એટલે સરદાર. બરોબર. હિમાલય એટલે હિમાલય. એની સાથે 100% બીજું કોઈ આવે? બરોબર. એટલે જે એમાં તે જેની વસ્તુ- સાથે સરખામણી બીજાની થઈ વાહ ન ભાઈ શકે સાહેબ. સરળ ભાષામાં કેવું હોય તો એની સાથે બીજા કોઈની સરખામણી થઈ શકે નહીં. આપણી માં હોય તો આપણી માં સાથે માત્ર બીજા માં. કોઈની સરખામણી થાય વાહ ભાઈ નહીં. એટલે માં એની જગ્યાએ બીજું કોઈ આવે નહીં. તો ઈ જે જેની સાથે સરખામણી ન મજા આવી થાય, ગઈ સાહેબ. એની સરખામણી એની સાથે જ કરવી જોરદાર. પડે. સાહેબ, એવો જ આવી રીતે અલંકાર હોય. ગુજરાતી શીખે ને એને શું છોકરાઓ. કહેવાય? અનન્વય અલંકાર કહેવાય. છોકરાઓ આવી હા, રીતે આવી રીતે જ આપણે ગુજરાતી શીખવાનું છે. ગમે એ પ્રશ્ન છે, ગમે એ બકેટા પ્રશ્ન પાડી આવે, નાખે છોકરાઓ. કાંઈ વાંધો આવશે
નહીં 100% બરોબર સાહેબ. હાલો સાહેબ, આગળ વધીએ સાહેબ હાલો આવી ચાલો. ગયો. મેં સાહેબ કીધું હતું ટકાવારીનો મેં દાખલો ટકાવારીનો લીધો બીજો છે પ્રશ્ન હા સાહેબ બરોબર. આ દાખલો પાછો ક્યાંથી મેં લીધો છે? ટકાવારીમાંથી લીધો છે. ટકાવારીમાંથી બરાબર છે શું કામ? તો કે ટકાવારીનો પ્રશ્ન સાહેબ આ વખતે ટેટ આપશે ને એમાં હશે 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 વ્યવસ્થિત 100%. રીતે છે વ્યવસ્થિત. ચાલો સાહેબ શું કીધું છે? 3 અષ્ટમાંશનું ટકામાં રૂપાંતર કોનું છે? 3 અષ્ટમાંશ અષ્ટમાંશ બરાબર છે એનું ટકામાં રૂપાંતર આપણે યાદ કરો કે ભાઈ શું કીધું છોકરાઓ તમને? 3 અષ્ટમાંશ ટકામાં કોઈ પણ નું રૂપાંતર કરવું હોય તો મારે કોની હારે એને ગુણવા પડે? 100 સાથે ગુણવા પડે, 100% સાથે. તો અહીંયા કાંઈ નથી કરવાનું. 3 અષ્ટમાંશ ગુણ્યા 100%. તો 3 અષ્ટમાંશ ગુણ્યા 100% કરું તો અહીંયા કાંઈ નથી કરવાનું. આનો સીધો શું કરો સાહેબ? તો કે ભાઈ સાદું રૂપ આપો તો અહીંયા કરું 4 દુ ને 8 4 25 ચોક ને 100 તો 25 તેરી કેટલા થયા? 75 અને છેદમાં વધ્યું 2 તો 75 ભાગ્યા 2 કરો બરોબર છે. તો અહીંયા જો હું કરી દઉં તમને 75 ભાગ્યા 2 તો 2 છક કેટલા થાય? 2 તેરીને કેટલા થાય? 6 2 તેરીને કેટલા થાય? 2 તેરીને થાય 6 1 વધ્યા અહીંયા 5 મૂકો 2 સત્તાને કેટલા? 14 1 વધ્યો. હવે સાહેબ શું કરવાનું? અહીંયા મીંડી મૂકો અને અહીંયા શું આવશે? પોઈન્ટ. 2 પંચાને સાહેબ કેટલા થયા? 10 અહીંયા 0 0 તો અહીંયા તમારો જવાબ કેટલો થયો? 37.5%. બરોબર. આનું રૂપાંતરણ મારે ટકામાં કરવાનું થયું તો 100 વડે મેં ગુણી નાખ્યા તો આનો જવાબ શું આવ્યો? 37. સોરી આ નથી, હા નીચે છે. નીચે છે હા ત્યાં છે 37.5 એટલે હું એને 50 કહી કહી શકાય. શકું બરોબર સાહેબ. ચલો તો અહીંયા આપણો જવાબ આવે છે ડી 37.50%. બરોબર સાહેબ. એકદમ ઈઝી રીતે કર્યો, બહુ સરસ એકદમ ઈઝી રીતે. આમાં આગળ કાંઈ- જોઈએ તો એવો જ દાખલો હા, છે, એવો જ માત્ર દાખલો છે. ટકાવારીમાં ફેરવવાનું છે બરાબર ને? ટકાવારીમાં મારે ફેરવવું હોય તો ગુણ્યા 100% કરી 100 કરી નાખવાનું. વાર્તા નાખવાનું. પૂરું. બીજી વાહ. કાંઈ આમાં છે નહીં. આવી જાઓ સાહેબ. ચાલો હાલો, ચાલો, તમારો- મારો પ્રશ્ન આવી હા, ગયો છે તમારો ગુજરાતીનો પ્રશ્ન સાહેબ. આવી ગયો છે આપણે વ્યવસ્થિત અગાઉ ગુજરાતી. અલંકારનો પ્રશ્ન જોયો સાહેબ. દરેક ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન લેવાનો સાહેબ આપણે 100% પ્રયાસ કર્યો છે જેથી કરીને વિદ્યાર્થીઓને બધું મળે. બધું મળે બરોબર. અહીંયા આપણે સાહેબ જોવાનું છે કે જ્યાં સુધી સૂર્ય તપશે ત્યાં સુધી ગરમી રહેશે. હા આ વાક્યમાં નિપાત ઓળખાવો. નિપાત, બરોબર. ઓકે. હવે નિપાત જે આની અંદર છે એ ઓળખાવાનું છે તો સૌથી પહેલા સાહેબ આપણને નિપાત નિપાત એટલે કોને શું કહેવાય એ ખબર એ હોવી આપણને ખબર હોવી જોઈએ. જોઈએ. તો આ બરાબર. વાક્યને એક ચોક્કસ દિશા આપવા માટે, વાક્યને એક ચોક્કસ ભાર આપવા માટે, વાક્યને એક ચોક્કસ ઓળખવા માટે આપણે જે શબ્દનો પ્રયોગ કરીએ અને આપણે શું છે નિપાત નિપાત તરીકે ઓળખીએ. કહીએ છીએ. નિપાતના મુખ્ય સાહેબ જે છે એ 4 પ્રકાર છે. ઓકે. બરોબર. સૌથી પહેલા છે સાહેબ ભારવાચક નિપાત. ભારવાચક, વાક્યની અંદર ભાર આપવામાં. ભાર આપવા, ત્યારબાદ છે સીમાવાચક નિપાત છે સાહેબ. સીમા, ઓકે. સીમાવાચક છે. વિનયવાચક છે સાહેબ. વિનયવાચકને સાહેબ આદર વાચક પણ કહેવાય. આપણે વાક્યને આદર, આદર, બરોબર. દાખલા કે દાદાજી, બાપુજી, તો જી શબ્દ વાપરી આપણે એને આદર સન્માનથી આપણે બોલાવીએ એવા શબ્દો છે. અને છેલ્લું છે સાહેબ લટકણિયા. બરોબર. લટકણિયા. લટકણિયા પણ કહેવાય અને સાહેબ એને પ્રકીર્ણ પણ પ્રકીર્ણ. કહેવાય. આજે 4 જે છે એ મુખ્ય સાહેબ નિપાતના પ્રકાર છે. તો જે વાક્યમાં આમાં તમે જોશો કે જ્યાં સુધી સૂર્ય તપશે ત્યાં સુધી દ્વારા સાહેબ શું આપ્યું છે? વાક્યને ભાર ભાર આપ્યો છે. આપ્યો છે, ઓકે. એટલે આપણને સીધો જ આપણને જવાબ મળી જાય કે જે છે એ ભારવાચક નિપાત છે. હા અને આપણને માત્ર અહીંયા નિપાત જ નિપાત ઓળખાવાનું પૂછ્યું કીધું છે. તો જવાબ આપણો શું તોય આવશે? સાહેબ તમે કહી દીધું ને, ભેગું હા. કહ્યું છે ભારવાચક. ભારવાચક તમે તોય નિપાત કહી જે દીધું, વાહ છે ભાઈ વાહ. એ કહી દીધું. શું કામ કે સાહેબ આવું જો ઊંડાણપૂર્વક પૂછવું હોય ત્યારે આવી રીતે પૂછી દે હા. કે નિપાતનો કયો પ્રકાર છે તો આપણને ખબર હોવી ભારવાચક. જોઈએ. અને યાદ રાખો મને સૂત્ર પણ છે સાહેબ. એવું સાહેબ? હા એકદમ વાહ સરળ ભાઈ સાહેબ. જો માત્ર જ તો ને ય પણ સુધા માત્ર કેવળ ખરું જી. વાહ ભાઈ વાહ. આની અંદર સાહેબ તો બધા જ નહીં, નિપાત આવી ગયા. જો જ તો ને ય ય. બરોબર અને પણ પણ. આ જે છે એ ભારવાચક થઈ 100%. ગયા. બરોબર. સીમાવાચક સુધા માત્ર કેવળ સીમાવાચક થઈ ગયા સાહેબ. હા વિનયવાચક જે છે સાહેબ આદરવાચક ખરું જી. હા. તો ઈ વિનયવાચક આદરવાચક થઈ ગયા અને લટકણિયા તો ને કે જે વાક્યના અંતે આવે સાહેબ જી, ઈ જે છે 100%. શું ગણાશે? નમસ્તે જી, લટકણિયા ગણાશે. નમસ્તે બરોબર. જી. હા તો આ જે છે એ સૂત્ર છે સાહેબ યાદ જતો રાખો. ને પણ સુધા માત્ર પણ સાહેબ કેવળ હું તો એમ ખરું કહું જી. છોકરાઓને તમે ભણાવો સૂત્રની કઈ જરૂર સૂત્રની નથી. કાંઈ જરૂર જ નથી આ સાહેબ. ભણી લે એટલે ઓકે સાહેબ. આરામથી આની અંદર આપણને પ્રશ્ન આવશે ને છોકરાને આવડી જાય. આવડી જશે. બરોબર ને? એટલે આ આપદેવ હા ઈઝી આ છે. છે ભણવાની કઈ જરૂર યાદ. નથી. ટૂંકમાં હા નિપાત યાદ રહી કર્યા શકે. છે. યાદ રહી શકે. રાખવું પડે. બરોબર. પણ સાહેબ તમે ભણાવો એટલે કઈ જરૂર પણ સાહેબ પડે. આના માટે તમે કાલે કીધું એમ આપણી સાથે જોડાયેલા રહેવું પડે. અને તો જ ભણાવવું એને- પડે ભાઈ. કારણ પહેલા કે છે ને- સાહેબ આપણી પાસે અહીંયા સમય મર્યાદા પણ હોય હા અને એ સમય 100%. મર્યાદામાં આપણે સાહેબ બધું જ એને પણ સાહેબ હું point તો wise એમ કહું છું ભણાવી ટેટ નાખીએ. 1 ની વાત થઈ છે. હા, બરોબર ટેટ છે? 1 ની છે. ટેટ 1. આપણે મારી ટેટ 2 માટે ઈચ્છા પણ એવું લાવવાનું છે છે. સાહેબ. હા
ટેટ 2 માટે ટેટ લાવશું, ટાટ માટે પણ લાવશું સાહેબ. ટાટ માટે લાવશું. બરોબર. બીજી વસ્તુ સાહેબ, હા. પોલીસ પીએસઆઈ આવે છે, હા, PSN ચાલુ છે કોન્સ્ટેબલ સાહેબ, આવે છે, ફોર્મ ભરાવાના કોન્સ્ટેબલ. શરૂ છે. હા સાહેબ, બરોબર. આ ઉપરાંત આપણે જે વિડિયો લેક્ચર છે એ સિરીઝ પણ લાવશું. એક Series લાવશું, હા. આપણી ધડબડાટી series ધડબડાટી ચાલુ છે. series ચાલુ કરવાની. એમાં ક્વેશ્ચન આન્સર અને કન્ટેન્ટની Content સિરીઝ ની લાવશું. series આવશે, બરોબર. બરોબર, એકદમ ફ્રી. એકદમ free બે વિદ્યાર્થીઓ. જગ્યાએ મળી બંને જાય. જગ્યાએ. સક્સેસ પોઈન્ટ ઉપર મળી જાય અને આપણા અને સાફલ્ય બંનેમાં ઉપર, બરોબર, બંને Exam channel Guru ઉપર ગુજરાત બધા ઉપર મળી જાય. બધે ઉપર મળી જશે, હા, બરાબર. મજા આવે ત્યાંથી જોઈ લો. મજા આવે પાછી, બરોબર. હા, પણ ટૂંકમાં સાહેબ કહેવાનું એમ છે, છોકરાઓને આપવું છે હોતેડા પાડ નાખે હોય ગોતવા ક્યાંય પડે. ગોતવા ના વિદ્યાર્થીને જોઈએ. ક્યાંય પછી ગોતવા જાવું ન હા, પડે. એમ. ડાયરેક્ટ અહીંયા જ બધું એને 100%. મળે છે. ચાલો સાહેબ આગળ વધીએ. હા, ચાલો. ચાલો. ટૂંકમાં જોડાયેલા રહેજો, આ બધું જોડાયેલા મળશે. રહેજો, જોડાયેલા રહેજો, બરાબર. આવી ગયું સાહેબ ગણિત, એવું ગણિત. ગણિત સાહેબ. ચાલો સાહેબ, આગળ હમણાં આપણે સૌથી પહેલો પ્રશ્ન જોયો ને ગણિતમાં, અપૂર્ણાંક હતું અને અહીંયા એક શબ્દ ઉમેરીને આપ્યો છે, સમ અપૂર્ણાંક. બરોબર. સમ એટલે શું થાય છોકરાઓ? સમ એટલે સરખું. સમ એટલે શું થાય સાહેબ? સરખું. સરખું. તો અહીંયા સમ અપૂર્ણાંક એટલે સરખા અપૂર્ણાંકની વાત કરી છે. કેવા અપૂર્ણાંકની વાત કરી છે? સરખા અપૂર્ણાંક. ચાલો સાહેબ, સરખા અપૂર્ણાંકની કઈ રીતે? તો 7 અષ્ટમાંશનો સમ અપૂર્ણાંક શોધો. તો તમને અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. આ 4 ઓપ્શનમાંથી આ 7 અષ્ટમાંશનો જે આપણે છે એ સરખો અપૂર્ણાંક છે એ ગોતવાનો છે. ચલો સાહેબ, કઈ રીતે આની અંદર ગોતશું? સાવ ઈઝી વસ્તુ છે. ઓપ્શન ઉપર સીધા વ્યા જાવ. ક્યાં વ્યા જાવ? સીધે સીધા ઓપ્શન ઉપર. સાહેબ, ઓપ્શન ઉપર જઈને ફાયદો હું જોવો સાહેબ. શું કરવાનું? સૌથી પહેલા 7 અને 8 છે. આની અંદરથી 7 ના ઘડિયામાં આવતું હોય એવું શું અને 8 ના ઘડિયામાં આવતું હોય એવું શું? 49 આવે 7 માં? હા આવે. ચાલો 64 એ આવે તો કે આવે. 21 આવે, 32 આવે, 14 આવે, 24 આવે, 49 આવે, 56 આવે. સાહેબ બધા ઓપ્શનમાં આવે તો શું કરવાનું? તો જોવો, 7 ને છે એમે દાખલા તરીકે 7 49 થાય છે. તો 8 ને પણ મારે 7 વડે જ ગુણવા પડે. તો અહીંયા જો 8 ને તો મેં 8 વડે ગુણ્યા છે તો અમારો જવાબ આવે નહીં. અહીંયા જો આ જે છે એ શું છે? 7 તરી 21 અને આ જે છે એ શું છે? 8 ચોક 32. તો અહીંયા જોવો સાહેબ, આ પણ થાય નહીં એટલે આ પણ આપણો જવાબ ના આવે. અહીંયા સાહેબ 7 દુ 14, 7 દુ 14 અને 8 તેરી ને 24, આ પણ થતું નથી. તો સાહેબ વધ્યું હું છેલ્લું? છેલ્લામાં શું છે? 7 49 અને 8 7 ને 56. બરોબર. તો અહીંયા 7 7 કેન્સલ કરું તો આની વેલ્યુ શું આવી? 7/8. એ જ આપણે અહીંયા લઈને આવવાની હતી. બરાબર છે. બરોબર સાહેબ. તો અહીંયા ઓપ્શન ઉપરથી તમને સીધી ખબર પડે. સીધી બરોબર. તો ખબર અહીંયા પડી જો હું આવી રીતે આમ કરું, 7 49, 7 વડે મેં ગુણ્યા તો 8 ને પણ હું 7 વડે ગુણ નાખું. 8 7 ને 56. તો 7 49 અને 8 7 ને 56. આનો શું કહેવાય? સમ અપૂર્ણાંક કહેવાય. સમ. સરખા અપૂર્ણાંકો. સરખા, આ બરાબર બેની વેલ્યુ કેવી થાય? સરખી. હવે ફોર એક્ઝામ્પલ સાહેબ હું વાત કરું આ લોકોને કે મારે આ 7/8 છે એને હું કહી દઉં કે મારે આને 4 વડે, બરોબર છે, 4. તો ઉપર છે 4 વડે ગુણું, 7 ગુણ્યા 4. તો નીચે પણ મારે કેટલા વડે ગુણવાના? 4 વડે. ટૂંકમાં સમમાં સાહેબ એક સરખા ગુણવાનું છે, બરોબર ને? 7 ચોક સાહેબ 28 અને 8 ચોક કેટલા થશે સાહેબ? 32. 32. હવે આનું સંક્ષિપ્ત રૂપ આપીશ ને તો આવશે તો આ જ. આ જ આવશે, બરાબર છે સાહેબ. હવે આની હું કારણ કે દાખલા એના તરીકે ઘડિયામાં જ આવશે. હા, દાખલા તરીકે 7 ગુણ્યા 3 કરું તો નીચે પણ કેટલા વડે? 3 વડે. 8 ગુણ્યા 3 તો 7 તેરી ને 21 ને 8 તેરી ને 24. તો આ બધા સરખા અપૂર્ણાંકો કહેવાય. અને સંક્ષિપ્ત રૂપ આપીએ તો જવાબ તો આ જ આવે. જવાબ ઈ જ આવે. બરોબર છે. તો આ છે સમ અપૂર્ણાંક, સરખા અપૂર્ણાંક છે એની વાત છે. તો જો અમે અહીંયા 7 ને છે એ 7 વડે ગુણ્યા, અહીંયા 8 ને પણ કેટલા વડે છે ગુણ્યા? 7 7 વડે. બંને અહીંયા વડે. એવું ક્યાંય થતું નથી. તો આપણો જવાબ સાહેબ આમાં શું બની જાય છે? 49/56 બની જાય. શું બની જાય સાહેબ આપણો જવાબ? તો કે ભાઈ ડી, 49/56. જબરદસ્ત. સરખા અપૂર્ણાંક, સરખા સમ અપૂર્ણાંક. બરોબર. આ એની વાત છે સાહેબ. બીજું કાંઈ આમાં યાદ રાખવાનું નથી. હાલો સાહેબ, ગુજરાતી આવી ગયો છે ભાઈ. જો તમને હાવ એટલે હાવ સાહેબ સરળ ભાષામાં સાહેબ સમજાવીએ અને છીએ. પીવાયક્યુ છે એમાં એટલું આમ ઊંડાણપૂર્વક ઊંડાણપૂર્વક સમજાવીએ. આપણે દરેક ઓપ્શન એટલે સાથે હા. સમજાવીએ છીએ. એટલે તમારે છે ને ભાઈ ખાસ કાઈ યાદ નથી રાખવું. કરવાનું, અમારી યાર જોડાયેલું રહેવાનું. જોડાયેલું. તમારા બધાય મિત્રોને છે ઉપાડા ઓલો હું તગારા ભરી તગારા ભરી 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 દ્યો વિડિયો ભરી જ દેવાના હા છે. કરી દ્યો. ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ જ્યાં બધી મજા આવે જગ્યાએ ત્યાં મજા બધી આવે જગ્યાએ મૂકી દ્યો. બરોબર. કારણ કે હજી સાહેબ 3 બાકી છે. હા, હજી તો સાહેબ હજી 3 દિવસ જડબડાટી બોલાવવાની છે. પણ છોકરાઓનો સાહેબ સાથ સહકાર રહ્યો ને તો આપણે દરરોજના બે દરરોજ બબે લેક્ચર. દરરોજના બે કાંઈ વાંધો નથી. દરરોજ બબે છોકરાઓનો સાથ સહકાર રહેવો. છોકરાઓનો સાથ સહકાર જો ભાઈ જરૂરી અમારી છે. સાથે છે ને ખાલી અમે બે જ નથી, અમારી બીજી ટીમ પણ હા, કામ કરે. કામ કરે છે. બરોબર. એક 2-3 ભાઈઓ છે એ પીપીટી બનાવે છે, કેમેરા સેટઅપ જોવે હા, છે, બરાબર છે. એક અપલોડ કરતા હોય. અપલોડ કરતા બરોબર. હોય. આખી ટીમ કામ કરે છે, આખી બરોબર. ટીમ. અમે બે જ ખાલી છીએ એવું નથી.
કારણ કે ક્રેડિટ સાહેબ બધાને મળવું જોઈએ. બધાને મળવું જોઈએ. બધાને મળવું આપણે જોઈએ. બેને માત્ર મળવા હા. પાત્ર નથી, બરોબર? આપણને બેને મળવા પાત્ર આપણી પાછળ કામ કરે છે. પાછળ કામ કરે છે, બરોબર? તો બરોબર મિત્રો, ખાસ કરીને તમારા માટે છે, ખાસ કરીને બધા શેર કરી આવજો, શેર કરવા, પ્રેમ સાચી વાત આપજો, છે. બીજું પ્રેમ કંઈ આપજો, બસ જેટલું બને એટલું બધું હા. પ્રેમ આપજો, બરોબર ને? ચાલો સાહેબ, ગુજરાતીમાં સૌથી અગત્યની વસ્તુ આપણે જોઈ લઈએ. સ્વચ્છ પાણીમાં પડછાયો દેખાયો. આગળ પેલા વાક્ય આપી દીધું છે. ગુજરાતીમાં સાહેબ મોટા ભાગે વાક્ય આપ્યું હોય છે અને પાછળ લખ્યું છે કે પાછળ ભાઈ લખ્યું હોય, હા. આ છંદ છે કે અલંકાર છે કે વિશેષણ છે કે ક્રિયા વિશેષણ છે. તો અહીંયા આપણને કહી દીધું છે કે કયું વિશેષણ છે, કયું વિશેષણ? બરોબર? ઓકે. તો અહીંયા સાહેબ આપણને ક્યાંય અંડરલાઈન કરેલ નથી, હા. બરોબર? કોઈ શબ્દની નીચે અંડરલાઈન કરેલ નથી, પણ હંમેશા ઓળખી વિશેષણ કોને જવાનું. કહેવાય જો એ આપણને ખબર હોય તો આમાં વાંધો આવે હા. નહીં, બરોબર? જો વિશેષણની વ્યાખ્યા સાહેબ આપણને ખબર હોવી જોઈએ. વિશેષણ કોને કહેવાય? તો નામના અર્થમાં સાહેબ, નામના અર્થમાં વધારો કરે તેને. હાવ ટૂંકમાં સાહેબ, જો અહીંયા આજે આખું વાક્ય છે એમાં માત્ર નામ એક જ છે, પાણી. પાણી. તો પાણીના અર્થમાં વધારો કરે શું છે? સ્વચ્છ પાણી. પાણી ખરું પણ કેવું? સ્વચ્છ. તો એના અર્થમાં વધારો કર્યો. તો નામના અર્થમાં જે વધારો કરે એવો જે શબ્દ હોય વિદ્યાર્થી મિત્રો, એને શું કહેવાય? આપણે વિશેષણ કહેવાય. અને અહીંયા સાહેબ કીધું છે કે ભાઈ એ વિશેષણ કયું છે, પ્રકાર કયો છે, પ્રકાર કયો છે એ આપણને શોધવાનું કીધું છે. તો સાહેબ બહુ સરળ છે, કારણ કે આની અંદર જે સાહેબ ઓપ્શન આપ્યા છે ને એમાંથી એક ઓપ્શન પ્રકાર છે જ નહીં, માત્ર એક જ છે. ડાયરેક્ટ આપણને જવાબ મળી જાય. જો આપણને વિશેષણના પ્રકાર ખબર હોય, પરિમાણવાચક વિશેષણ આવે, સંખ્યાવાચક વિશેષણ આવે, બરોબર? વ્યક્તિવાચક વિશેષણ આવે કે ન આવે એ આપણને ખબર હોવી જોઈએ. તો વ્યક્તિવાચક વિશેષણ છે એવો કોઈ પ્રકાર છે જ નહીં. તો આ લોલીપોપ છે આપણે. ઈ લોલીપોપ છે. જાતિવાચક એ નથી સાહેબ, હા, અને સમૂહવાચક પણ નથી. આ ત્રણેય શું છે? તો નામ ઈ છે. ભાઈ સંજ્ઞાના પ્રકાર છે સાહેબ, નામના પ્રકાર છે. નામના પ્રકાર છે. ઇંગ્લિશમાં અને આ નામ. નામના અર્થમાં વધારો કરે ઈ આપણને સાહેબ કાલ તમે આ નાઉન વાળું કીધું તો હા, સાચું. નાઉન વાળું કીધું તો હા. બરોબર ને? તો સાહેબ અહીંયા આપણને સીધો જ આપણો ગુણ. જવાબ મળી જાય. એ ગુણ દર્શાવે છે. પાણીનો ગુણ કેવો છે? સ્વચ્છ છે. ઈ સ્વચ્છ છે, પાણીનો પાણીનો ગુણ ગુણ છે. છે, ખારું સ્વચ્છ. પાણી હોય, મીઠું પાણી હોય, તો ઈ એના અલગ અલગ ગુણો ગણાય. અહીંયા જે છે સાહેબ આપણને આસાનીથી ખબર પડી જાય કે આમાં એકે એનો પ્રકાર આપ્યો જ નથી. બરોબર? ડાયરેક્ટ આપણને જો સાહેબ પ્રકાર જાણતા હોઈએ તો કાંઈ બીજું આમાં માથા પછાડવાની જરૂર પડે નહીં, સીધો જવાબ તમને મળી જાય. Direct. બરોબર ને સાહેબ? વાહ ભાઈ, આગળ વધશું સાહેબ? ચાલો 100% સાહેબ. થોડીક હા. ઉતાવળ આપણે રાખીએ, નકર હું થાય છોકરાઓ હા. પાછા વિડિયો લાંબો થાય એટલે હા. છોકરાઓ કંટાળો આવી જતો એવું પણ લાગે હવે તો છે. કંટાળો ક્યાંથી આવે હવે સાહેબ? કંટાળો માથે આવે છે. એમ નથી, બરોબર ને? અને કરી લેજો પાણી ભાઈ. નહીંતર સાહેબ માથેથી હા. જતું રહેશે, બરોબર? કરી લેજો, હા. નકર આમાં તો ભેગું નહીં થાય. ચાલો સાહેબ જોઈ લઈએ. 51 થી 60 વચ્ચે. ચાલો 51 થી 60 વચ્ચે કીધું તું, અહીં 51 લઈ લો. 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59 અને 60. અહીંયા જો સાહેબ ગણિત છે ને, ગણિત એ માથાકૂટ્યું છે થોડું. અહીંયા કીધું 55 થી 60 ની વચ્ચે લેવાનું છે. તો બરાબર સાહેબ છે. 51 અને 60 આવશે નહીં. નહીં. 55 અને 60 ની વચ્ચે. વચ્ચે. તો મારે 51 ભૂલી જવાનું છે, 60 ને પણ ભૂલી જવાનું. હવે આગળ વધો. આવતી અવિભાજ્ય સંખ્યા. સાહેબ બે વસ્તુ યાદ રાખવાની. સંખ્યાની અંદર એક અવિભાજ્ય હોય, એક વિભાજ્ય હોય. હોય, અને એક જે છે એ કેવી હોય? વિભાજ્ય હોય. વિભાજ્ય એટલે ભાંગી શકાય એવી, બરોબર ને? અવિભાજ્ય એટલે શું છે? તો કે જેને ભાગી શકાય નહીં. શું કરી ન શકાય? તો કે ભાગી શકાય નહીં. ભાગી શકાય નહીં. પણ જ્યારે વિભાજ્ય એટલે તો કે વિભાજ્યને શું કહેવાશે? જેને ભાગી શકાય. ભાગી શકાય. ફોર એક્ઝામ્પલ સાહેબ, અહીં હું એક્ઝામ્પલ લઉં 17. તો 17 ને ભાગી શકો? ભાગી શકો, પણ પોઈન્ટમાં જવાબ આવે. પોઈન્ટમાં જવાબ. બરોબર? ઈ ચાલે નહીં. તો એ અવિભાજ્ય. વિભાજ્યની અંદર હું દાખલા તરીકે લઉં 9. તો 9 ને તમે 3 તેરી 9 એવું કરી શકો? બરાબર. તો હા. આની અંદર બીજું એક્ઝામ્પલ લઉં છું, દાખલા તરીકે 23. 23 અવિભાજ્યને ભાગી શકાય ભાગી ન શકાય. નહીં. અહીંયા હું બીજું લઉં 18. તો 9 દુ ને શું કરી શકાય? 18 કરી શકાય. તો આ વસ્તુ છે ટૂંકમાં છોકરાઓ. શેષ સાહેબ zero હા. આવી જોઈએ, બરોબર? હા, શેષ 0 આવી જોઈએ. તો અહીંયા કીધું છે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય. તો પેલા ઈ આપણને ખબર હોવી જોઈએ અવિભાજ્ય શું. તો જોવો તો સાહેબ 51 ને 60 તો લેવાની નથી. તો જો કે વિભાજ્ય છે એ લેવાની નથી. હવે સાહેબ 52 છે એ કેવી છે? વિભાજ્ય છે. એટલે ઈ નથી બરાબર? લેવાનું. 26 દુ 52 થાય, એટલે આ પણ છું કેન્સલ. 53 સાહેબ 53 છે એ અવિભાજ્ય છે. અવિભાજ્ય. એક 53 ઘડિયામાં કેવી છે? 53 હા, આવતું એક નથી, ઘડિયામાં બરાબર? 53 આવતું કોઈનો બરાબર. ગુણક નથી. ચલો 54 તો કે નહીં હાલે. બરોબર? 27 દુ 54 થાય, એટલે આ ભૂલી જાઓ. 55 11 55 55 એટલે એ નહીં ચાલે. નહીં ચાલે, બરાબર. 56 14 ચોક 56
બરોબર 19 તરીને 57 બરોબર 58 છે તો 29 દુને 58 59 સાહેબ ઈ ક્યાંય નહીં આવે. હા 59 ક્યાંય આવશે નહીં. તો જો શું કીધું છે આ બે અવિભાજ્ય સંખ્યા અને એનો શું કરવાનો છે સરવાળો. સાહેબ સરવાળો પૂછો હવે બોલો. હા easy પ્રશ્ન હા છે. તો કાંઈ નહીં અહીંયા કરો આ 53 અને આ કરો 59 આને સરવાળો કહેવાય છોકરાઓ. જો હા, સરળ છે. 9 ને 3 બારીઓ પકડો વધી પડી 1 5 ને 5 10 ને 1 ઓહો. 11 112 આવે ઈ મારો જવાબ. અહીંયા રહ્યો સાહેબ આ જવાબ. આ તો લલ્લુ જેવો પ્રશ્ન. લલ્લુ જેવો પણ સમજવું પડે છે. જો મેં પહેલેથી જે છોકરાઓને સમજાવ્યું આ 51 ને 60 લેવાના હા નથી, બરાબર? 51 અને 60 જો 3 વચ્ચે છે વચ્ચે એટલે આવે નહીં બરાબર. બરોબર પણ 51 થી 60 સુધી એમ કીધી હોય તો તો લેવા તો પડે. લેવા પડે તો લેવા પડે. તો લેવા પડે બરાબર છે. એટલે આ બધી શું છે સાહેબ માયાજાળ છે પ્રશ્નોની. આમાં ત્રણ વસ્તુ સમજવાની થી ક્યાંથી ક્યાં સુધી છે અવિભાજ્ય છે અને પછી શું કરવાનું છે એનો પાછો સરવાળો. સરવાળો. બરાબર. એટલે આ ત્રણેય વસ્તુ તમને આવડવી જોઈએ બરોબર સાહેબ. ચાલો સાહેબ નેક્સ્ટ આગળ વધીએ. હાજી હાલો સાહેબ. ગુજરાતી છે સાહેબ. હવે તો આવી સાહેબ આ જાઓ. કાંઈ સમજવા જેવું નથી. આ તો જેને વાંચન કર્યું હોય અર્થો સમજ્યા હોય હા. એમને આવડે એવો પ્રશ્ન બે છે. વટો. માત્ર પૂછ્યું છે કે ભાઈ બે વટો જે છે બરોબર એનો શબ્દ માટે કયો શબ્દ વાપરી શકાય? કોના માટે બરોબર? વાપરી કોના માટે શકાય? વાપરી Okay, done છે. હાલો શકાય? સાહેબ, તો આપણે આમાં બીજું કાંઈ બુદ્ધિનો ઉપયોગ કે આની હા, કોઈ 100% ટેકનિક સાહેબ હોતી નથી. આવું સાહેબ પૂછાય જ છે. પૂછાય છે આપણને ડાયરેક્ટ અર્થને લગતો છે કે ભાઈ તમને હા. અર્થ ખબર હોવી જોઈએ. અમુક શબ્દો હોય જેના તમને શું અર્થ આવશે ખબર હોવી સાહેબ? જોઈએ. આમાં તો મને તો કંઈ- બે વ્યક્તિઓ માટે એને બે વટો આપણે સાહેબ શબ્દ વાપરતા નથી બરોબર. અતિશય વટ માટે પણ આપણે નથી વાપરતા અને દેશ વટો એના માટે પણ આપણે વાપરતા નથી. નથી. હા. તો જે છે સાહેબ અહીંયા આવશે બે નદીઓનો સંગમ માટે હા, લોક બે ભાષાનો શબ્દ જ્યાં બે નદીઓ સંગમ થતી હોય મળતી હા. હોય એને આપણે બે વટો તરીકે ઓળખીએ છીએ સાહેબ મને એવું લાગે આ મોટો ઓપ્શન છે ને એટલે આ જવાબ. હા મોટો ઓપ્શન છે એટલે જ જવાબ છે બરાબર બરાબર ને? એવું નથી હો છોકરાઓ. હા એવું મોટો નથી option છે એટલે પણ નથી. નદીઓના સમજવાની વસ્તુ. સંગમને આપણે જેમ કેમ સાહેબ ત્રણ નદીઓ મળે તો ત્રિવેણી સંગમ વાહ કહેવાય. ભાઈ વાહ, હા. એમાં બે નદીઓ મળે છે એનું શું કહેવાય સાહેબ? બે વટો તો અહીંયા કહેવાય. તમારો હા. જવાબ રહેશે બે નદીઓ માટે વપરાતો લોક ભાષાનો શબ્દ. શબ્દ વાહ ભાઈ બરાબર હાલો સાહેબ મારો હા. આવવાનો લાગે પ્રશ્ન. હા હા સાહેબ સાહેબ મસ્ત પ્રશ્ન આવ્યો એકદમ ચકાસ. ત્રિકોણના એક ખૂણાનું માપ 85 ડિગ્રી છે બરોબર. હવે સાહેબ ત્રિકોણ છે ને એ પેલા ખબર હોવી જોઈએ. ત્રિકોણ છે ત્રિકોણનો કુલ ખૂણાનું માપ કેટલું થાય કુલ તો 180 ડિગ્રી હોય સાહેબ. કેટલા ડિગ્રી હોય 80 ડિગ્રી હોય. અને ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય યાદ રાખજો. ત્રણેય ખૂણાનો સરવાળો ત્રણેય ખૂણાનો સરવાળો તો ત્રણેય ખૂણાનો સરવાળો થાય છે ભાઈ 180 ડિગ્રી જેટલો. આવો પ્રશ્ન રીતે પૂછાયેલો છે ઘણી બધી વખત પરીક્ષાઓમાં પૂછાણો છે. તો તમને હવે અહીંયા શું કીધું છે મેળવવાનું જો એનું માપ 85 ડિગ્રી છે. દાખલા તરીકે આનું માપ હું કરી દઉં 85 ડિગ્રી ચાલો. બાકીના બે ખૂણાઓના માપનો તફાવત 35 છે. એટલે આ બે ખૂણા જે હશે ને એ બે વચ્ચેનો તફાવત કેટલો હોય છે 35 હશે. ચાલો તો બાકીના બે ખૂણાના છે એ માપ ગોતો બરોબર. બાકીના જે ખૂણા છે આ ખૂણાના તમારે માપ ગોતવાના છે. સાહેબ આવું તો અમે કે ગણિત ભીણા આમાં તો આવ્યું જ નહીં. જો તો ઓપ્શન ઉપર જાઓ ખૂણાના માપ. ચાલો અહીંયા ઓપ્શનમાં આવી આવો. ચાલો 35 અને 70 તફાવત છે 35 નો. 65 અને 30 તફાવત 35 નો. 55 અને 20 તફાવત 35 નો. 55 અને 20 આ ઓપ્શન બે વખત છે 55 અને 20 બરોબર. ચાલો ચાલશે કોઈ વાંધો નથી બરોબર. ચાલો સાહેબ તો આમાં થાય છે શું બરાબર તો જો સાહેબ અહીંયા 85 છે અહીંયા આપી દીધેલો છે તમને. તો કુલ સરવાળો આપણને ખબર છે 180 થાય. કેટલો થાય સાહેબ 180. તો હવે જોવો તો એની અંદર હું દાખલા તરીકે પહેલો ઓપ્શન લઉં 180 ની અંદર 35 ઉમેરું અને બીજું છે એ 70 ઉમેરું. તો અહીંયા 5 8 દુ ને 16 ને 2 18 આંકડો વધી પડી 1 285 થઈ ગયો સાહેબ. આપણે તો સરવાળો છે એ કેટલો લાવવાનો છે સાહેબ ખાલી ને ખાલી છે આ સરવાળો મારે કેટલો લઈને આવવાનો છે 180 લઈને આવવાનો છે. તો કાંઈ નથી કરવાનું 85 ની અંદર આમાંથી કઈ એવી સંખ્યા ઉમેરું જવાબ 180 આવે. તો જો અહીંયા અંદર હું ઉમેરું 85 ન્યા હું ઉમેરું પછી 65 અને 30 85 65 અને 30 5 ને 5 10 ની શૂન્ય વધી પડી 1 8 ને 6 14 14 ને 4 થશે 18. તો અહીંયા જોવો તો આ બેનો તફાવત પણ સાહેબ કેટલો છે 35 નો છે. એ અહીંયા તમને કીધું છે બે સંખ્યાનો તફાવત 35 નો છે. તો આ બે ખૂણા છે એ આપણા હશે. પેલો ખૂણો 85 બીજો ખૂણો 65 અને ત્રીજો ખૂણો છે એ 30 નો. કેમ તો કે ત્રણેયનો સરવાળો કેટલો આવી ગયો 180 આવી ગયો છે. તો આ રીતે છે આનો જવાબ આવે. કાંઈ અઘરું છે નહીં. પણ અહીંયા સાહેબ સૌથી અગત્યનું ઈ
કે આપણને ખબર હોવી જોઈએ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો કેટલો થાય, થાય બરાબર. 180 બહુ જ થાય. ખબર. જો બરાબર એટલે આમાં કાંઈ વિશેષ છે નહીં, ખાલી એટલી વસ્તુ સાવ પાયાની વસ્તુ પાયાની યાદ વસ્તુ છે, હોવી બરાબર. જોઈએ. ચાલો બરાબર. સાહેબ આમાં આગળ વધીએ, કાંઈ વધારે ચાલો. કાંઈ છે ચાલો નહીં સાહેબ, એટલે ફરી ચાલો પાછો કરીએ સાહેબ છીએ. અલંકારનો પ્રશ્ન આપણે હમણાં જ આગળ લઈ લીધો હા. કે ભાઈ આપણે એમાં અનન્વય અલંકાર જોયો હતો. 100%. બરોબર, એને એક સમાન દર્શાવવામાં આવે માતેમાં, ઈ આપણે જે ઉદાહરણ હા. જોયું હતું. તો અહીંયા જે છે એ બીજું ઉદાહરણ છે, જોગીની ગુફા ઉઘડે, બરોબર, એમ વનરાજે મોઢું મોઢું ખોલ્યું. ખોલ્યું. વાહ ભાઈ વાહ, મસ્ત. અને અહીંયા સાહેબ તમે જો કેટલું જેમ જોગીની ગુફા આમ ઉઘડે ગુફા એમ ઉઘડે. વનરાજે એનું મોઢું જે છે વાહ આખું ભાઈ ખોલ્યું. સિંહ જે છે એ મોઢું સિંહ, ખોલે એટલે હા, જાણે હા. ગુફા આવો ખોલી અમારા હોય. અમરેલી એ રીતનું જોઈએ, આવો કોકરીક મારા મલકમાં જો હા. તમારે જોવા હોય સિંહ, બરોબર. તો ઈ છે. અને કયો અલંકાર થી આપણે ઓળખાવાનું છે? હા આપણે પહેલા જ વાત કરી દીધી કે ભાઈ અલંકાર કોને કહેવાય? તો વાક્યને માધુર્યતા આપવા માટે, બરોબર, એને આપણે અલંકાર તરીકે ઓળખીએ છીએ. અને એમાં આપણે વાત કરી દીધી કે ભાઈ જે ઉદાહરણ આપ્યા હોય સાહેબ હમ. એની જ વ્યાખ્યા તમારા મગજમાં લાવવાની છે એટલે તમને જવાબ આસાનીથી હા, એની સિવાય મળી કાંઈ જાય. બરાબર. પેલું આપણને આપ્યું છે ઉત્પ્રેક્ષા. તો ઉત્પ્રેક્ષા અને ઉપમેય જે છે એ ઉપમા છે એવી સરખામણી કરવામાં આવે. દાખલા કે હૈયું જાણે હિમાલય છે, હા એની સાથે સરખામણી કરવામાં આવે 100%. તો ઉત્પ્રેક્ષા થાય. અનન્વયની આપણે સાહેબ વાત કરી હતી કે બીજા કોઈ સાથે સરખામણી થઈ શકે એમ નથી સાહેબ. હા સરદાર તે સરદાર. સરદાર કે સરદાર, સરદારની સરખામણી બીજા કોઈ સાથે થાય થઈ શકે નહીં. ત્યારે નહીં. માત્ર ને માત્ર એની સાથે સરખામણી કરવામાં આવે ત્યારે અનન્વય વપરાય. હમ. ઉપમા જે છે એ ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે તો ઉપમા બનશે. અને જ્યારે એક રૂપતા દર્શાવવામાં આવે, બરોબર છે, એકરૂપતા. એક રૂપતા. જો અહીંયા એક રૂપતા દર્શાવી છે હમ. કોની સાથે? તો જોગીની જોગીની ગુફા. ગુફા. ઈ જેમ ઉભરે એવી જ રીતે શું વનરાજનું મોઢું. મોઢું. હા, બંને ત્રાડ પાડે, એક છે ભાઈ. એવું દર્શાવવાનું અહીંયા વાહ. પ્રયાસ કર્યો તો જ્યાં એક રૂપતા દર્શાવવામાં આવ્યું હોય ઈ સાહેબ કયું બનશે? રૂપક બને સાહેબ. રૂપક વાહ ભાઈ વાહ, આવડી ગયો. બનશે. બરોબર ને સાહેબ? તો કાંઈ અહીંયા ઘટે આપણને નહીં. આસાનીથી આપણો જવાબ મળી જાય છે. બરોબર છે. ચાલો ચાલો. આગળ શું છે? જો સાહેબ છોકરાઓને આપણે એક એક વસ્તુ ધ્યાન રાખીએ છીએ. ધ્યાન રાખે છે દરેકે દરેક હા. શબ્દની સાહેબ વ્યાખ્યા એને વ્યાખ્યા clear આપીએ કરાવી છીએ. છે. બીજી વસ્તુ સાહેબ કે આપણે સીધો જવાબ બોલો પીપીટી આવી હા. સીધું પડી જાય એવું નથી. આપણે એવું એક એક વસ્તુ છે આપણી હાથે સમજાવીએ છીએ, બરોબર. સમજાવીને કરીએ છીએ. આ વસ્તુ છે અગત્યની છે અગત્યની છોકરાઓ છે, માટે બરોબર. પરીક્ષા. હા. ચલો સાહેબ પાછો એક ખૂણાનો પ્રશ્ન આવ્યો છે. ખૂણાના પ્રશ્નો વારંવાર પૂછાય છે. 137 ડિગ્રીના પૂરક કોણના કોટી કોણનું માપ. આવો પ્રશ્ન આવે છોકરા મૂકી દે સાહેબ. ગેરંટી આપું મૂકી દે. હવે નહીં મૂકો જોવો. તો ખબર હોવી જોઈએ પેલા પૂરક કોણ એટલે શું. અહીં હું લખું ચાલો. પૂરક કોણ. પૂરક કોણ એટલે શું છે? તો કે જે બે ખૂણાનો સરવાળો, જે બે ખૂણાનો સરવાળો, બે ખૂણાનો સરવાળો કેટલો થાય સાહેબ? તો કે 180 ડિગ્રી થાય. કેટલા ડિગ્રી થાય? 180 ડિગ્રી થાય. અને બીજું તમને કીધું છે કોટી કોણ. બીજું શું કીધું તમને? કોટી કોણ. તો કોટી કોણ ખબર હોવી જોઈએ. કોટી કોણ. કોટી કોણ. તો કોટી કોણ એટલે કાટકોણ. તમને ખબર છે, આ નામ તમે સાંભળેલું જ છે, જેનો જે ખૂણો છે એ 90 ડિગ્રીનો હોય. તો જે બે ખૂણાનું માપ, જે બે ખૂણા જે છે ખૂણાનો સરવાળો કેટલો હોય? તો કે 90 ડિગ્રી હોય. કેટલા ડિગ્રી હોય? 90 ડિગ્રી હોય. તો એને કહેવાય કોટી કોણ. હવે અહીંયા સમજો તમને શું કીધું છે ને શું પૂછ્યું છે. તો અહીંયા તમને જો કીધું છે કે 137 નો પૂરક. તો 137 નો પૂરક એટલે આ યાદ કરો, જેનો કુલ છે સરવાળો કેટલો હોય? 180 હોય. તો હું સાહેબ બરાબર. 180 છે, દાખલા તરીકે બે ખૂણા છે, બરોબર. અહીંયા સાહેબ અહીંયા બે ખૂણા છે એ કંઈક આપેલા છે, બરાબર છે. બહુ કીધી હાલતું નથી, હાલવું નથી આને. ચાલો કઈ વાંધો નહીં, છોડો આને. બે ખૂણા દાખલા તરીકે એક છે x અને એક છે y. આનો સરવાળો છે 180 થાય છે. એક તમને આપેલો છે કેટલો? 137. 137. તો 137 પ્લસ y બરાબર 180 ડિગ્રી. તો 180 ડિગ્રી માંથી છે 137 બાદ કરી દો, બરાબર. બરાબર. 180 માંથી કેટલો તો બાદ y મળી જાય, બરાબર ને? હા, તો y મને છે એ મળી જાય. તો 180 માંથી 37 બાદ કરી દો સાહેબ, તો મને 43 મળે. કેટલો મળે? 43. તો મારા દીકરા ભણના દીકરા ટીક કરીને વહી આવે. બરાબર છે. પણ આ જવાબ નથી. નથી. જવાબ આ છે નથી. નહીં. કેમ સાહેબ? જો આગળ તમે હજી વચાવ્યું જ નથી મેં કોણના છોકરાઓને. કોટી હા. કોણનું માપ પૂછ્યું છે. પૂરક કોણ મળી ગયો. ચાલો પૂરક કોણ કેટલો મળ્યો સાહેબ આનો? પૂરક 43. કોણ મને મળી ગયો 43 ડિગ્રી. તો બરાબર. આ કોઈ ટીક કરીને આવતા નહીં ભાઈ. આ જવાબ નથી, આ તમને કહી દઉં છું. બરાબર છે. હવે એનું શું કીધું છે તમને? કોટી કોણનું માપ. ચલો અહીંયા તે યાદ રાખો, x + y છે આવી રીતે. તો આ 90 ડિગ્રી છે. કેટલા ડિગ્રી છે? 90 ડિગ્રી. બેનો સરવાળો.
ચલો y છે અહીંયા દાખલા તરીકે મેં મેળવો 43 ડિગ્રી. કેટલા ડિગ્રી? 43 ડિગ્રી. કુલ 90. તો x બરાબર 90 માઈનસ 43. તો 90 માંથી 43 જાય સાહેબ તો 47 ડિગ્રી આવે. જવાબ આપણો 47 બરાબર ને? અહીંયા રહ્યો 47. વિદ્યાર્થીઓ પહેલું સ્ટેપ મેળવી સીધા હા, જવાબ હા, સીધું છે જવાબ છે એ લઈને આવે, પણ હકીકતે છે એ આપણો જવાબ છે નહીં. એટલે આ વસ્તુ છે એ યાદ રાખજો હારોહાર. ડન છે ભાઈ? બરાબર ચાલો છે. તો સાહેબ વાહ, આ છોકરાઓ માટે જે અગત્યનું છે. અને આપણો જવાબ કયો બીનો સાહેબ? 47 ડિગ્રી 43 નહીં બરાબર ને? 43 નહીં. હા, બરાબર. પેલા પૂરક કોણ અને ત્યાંથી શું મેળવવાનો છે? કોટી કોણ છે મેળવવાનો છે. આવું છે. હા સાહેબ, તો સાહેબ સવાલ આવી ગયો છે આવી બરાબર ગયો ને? છે સાહેબ. હા, રિપીટ થયો છે તો હું સાહેબ પછી ટિક કરી દઉં. ટિક કરજો રૂપક. સાહેબ. હા, રૂપક. બરોબર. કોની તમને યાદ રહી ગયો ને સરખામણી? સાહેબ? હા, એમ જોગીડાની ગુફાની સરખામણી કરી એકરૂપતા છે. દર્શાવી. એકરૂપતા દર્શાવી છે. વાહ. કોની સાથે? તો કે વનરાજના મોઢા મોઢા સાથે. બરોબર સાહેબ? વાહ ભાઈ વાહ. જેમ ગુફા ખુલે એમ મોઢું હા. ખુલે બરાબર ને? તો સાહેબ આ મારો પ્રશ્ન છે. તમારો પ્રશ્ન છે, કાંઈ વાંધો નહીં ચાલો. સાહેબ, આપણે વિદ્યાર્થીઓને ગણિત રીઝનિંગ ઉપર જ વધારે ભાર હા. દેવાનો છે એટલે કાંઈ વર્તુળ માટે નીચે પૈકી કયું વાક્ય ખોટું સાહેબ? હાવ એટલે હાવ ભોપલું. બરાબર. ચોથા ધોરણમાં વર્તુળ આવે સાહેબ. કયા ધોરણમાં? ચોથા ધોરણ હું વાંચે છે? હા, ચોથા ધોરણમાં આવે છે. ચોથા ધોરણનું ગણિત પૂછો. હા, આમ જો grade એક one થી સાહેબ, પાંચના શિક્ષક grade બનવાનું one. છે. સાચી બરોબર. વાત છે. ચાલો, જો દાખલા તરીકે આ વર્તુળ છે પેલા તો એમાં શું કીધું છે? નીચે પૈકી કયું વિધાન ખોટું છે? બરાબર. અહીંયા છેલ્લે સુધી વાંચવાનું ભાઈ. વાંચવાનો કષ્ટ બરાબર? લેવો પડે છે હા, બરાબર છેલ્લે ને? સુધી તમારે શું કરવાનું છે ભાઈ? વાંચવાનું છે. કષ્ટ નકર લેવાનું લોચો છે. થઈ જાય. છેલ્લે સુધી તમારે છે શું કરવાનું છે? તો કે ભાઈ વાંચવાનું છે, નકર છે એ તમારે થઈ જાય લોચો. લોચો થઈ જાય. ચાલો સાહેબ, છોકરાઓ છે ને આપણે વ્યવસ્થિત ઓલું દોરીને જ તે સમજાવી. જો આમાં હા. છે ને સરસ મજાનું આપણી પાસે આમાં એક વસ્તુ છે જ તે આ કીરું મેં. ચલો કીરું. કલર ચેન્જ નથી થયું લાગે છે ને સાહેબ? કાળો કલર એટલે છે. હાલો ઠીક છે, કાંઈ વાંધો નહીં. ચાલો, વ્યાસ તે સૌથી મોટી જીવા છે. ચાલો સાહેબ, વ્યાસ પેલા ખબર હોવી જોઈએ. બરોબર. વ્યાસ ખબર હોવી. વ્યાસ શું છે? તો કે ભાઈ સૌથી મોટી જીવા. તો જીવા શું? તો કે આ વર્તુળના બે બિંદુને જોડે. બિંદુ અને જીવ્યા છે ને, જીવા એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. સાહેબ ક્યાંથી પસાર થાય? કેન્દ્રમાંથી જ કેન્દ્ર. પસાર તો આ થાય. બે વસ્તુ છે તો એ વસ્તુ સાચી છે કે વર્તુળ વ્યાસ છે. વ્યાસ ક્યાંથી? તો કે ભાઈ વ્યાસ છે એ કેન્દ્રમાંથી પસાર હા. થાય એટલે સૌથી મોટી. જીવા છે એ બે બિંદુને જોડે છે. તો કે હા ભાઈ સાહેબ, આ વાત છે એકદમ સાચી છે. વ્યાસ ત્રિજ્યા કરતા બમણો હોય. બરાબર છે. સાહેબ અહીંયા કઈક લોચો લાગે. ત્રિજ્યા ખબર હોવી જોઈએ ને? હા, ત્રિજ્યા. જો દાખલા તરીકે r છે ને, r બરોબર, તો આને આપણે વ્યાસને d કહીએ. ડી કહીએ બરાબર. હા, તો અહીંયા છે ને જ્યારે ત્રિજ્યા છે, ત્રિજ્યા આ ત્રિજ્યા દાખલા તરીકે 2 હોય ને તો વ્યાસ આનો બમણો એટલે કે 4 હોય. 4. બરોબર. તો સાહેબ આ વિધાન પણ કેવું છે? એકદમ સાચું છે. ચાલો ઓકે થઈ ગયું સાહેબ. તો વધ્યું કયું? આ બે વધ્યા. ચાલો, વ્યાસ ત્રિજ્યા કરતા અડધો હોય. સાહેબ અહીંયા હજી હું કહી રહ્યો અડધું હોય તો બરોબર, double જ હોય વ્યાસ સાહેબ. ત્રિજ્યા કરતા બમણો હોય ને અહીંયા પાછું ઊંધું આવ્યું. ઊંધું આવ્યું છે બરાબર. વ્યાસ ત્રિજ્યા કરતા કેવો હોય છે? અડધો. એ વસ્તુ છે કેવી છે? ખોટી છે. ખોટી છે સાહેબ. કારણ કે આગળ જ કહી હા, દીધું આગળ જ બમણું હોય કીધું. એમ અહીંયા બરાબર રહ્યું છે. આ વસ્તુ રહી. અહીં સમજાવી દઉં સાહેબ, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે. આ વસ્તુ જે પહેલા સમજ્યા ને આ ઓપ્શન, હા. આ ઈ જ છે. જે છેલ્લી વર્તુળના line. હા, એ જીવાને શું કહેવામાં આવે સાહેબ? વ્યાસ. તો કે વ્યાસ કહેવામાં આવે. તો અહીંયા આપણું ખોટું છે. ત્રિજ્યા જે છે, ત્રિજ્યા બરોબર, આ કેવી હોય? હકીકતે અડધી હોય. અડધી એનો હોય. ડબલ કોણ હોય? વ્યાસ વ્યાસ. ત્રિજ્યાને યાદ રાખજો ભાઈ, આવું પૂછાય. ત્રિજ્યાને r વડે દર્શાવે. શેના વડે સાહેબ દર્શાવે? R વડે, બરાબર. હા, જ્યારે વ્યાસ છે, વ્યાસને d વડે દર્શાવે. બરોબર, રેડિયસ. બરોબર સાહેબ, આ બે વસ્તુ છે તમારે યાદ રાખવાની છે સાહેબ, એકદમ સરળ ભાષામાં. છેલ્લા બહુ બે સરળ. ક્વેશ્ચન સાહેબ રહ્યા છે. એકદમ સરસ બરાબર. ચાલો, ચાલો. ગુજરાતી છે સાહેબ, આવી ચાલો, હા જાવ. હા ગુજરાતી આવ્યું કાંઈ બરાબર. ઘટે હવે સાહેબ જોડાક્ષર આવ્યું છે. હા. આપણે સંધિ છોડો જોડો બનીએ હા. તો આપણે જોડાક્ષર સાહેબ ખાસ મગજમાં હોવા આવડવા જોઈએ. જોઈએ, આવડવા તો જ જોઈએ. આપણે સંધિ તો જ છોડવા આપણે અને જોડવામાં આસાની રહે. રહેશે બરાબર. અહીંયા માત્ર પૂછ્યું છે કે ભાઈ કઈ જોડ સાચી છે. હા, તો આપણે સાહેબ બધા જ આપણને ખબર હોવી જોઈએ. આપણે ગુજરાતી કક્કામાં ક્ષ આવે છે. ક્ષ છે એ કયા શબ્દ? પેલો તો આપણને ખબર છે કે પેલા શું આવશે? શ. ઉચ્ચારણ પ્રમાણે એવું કંઈક હોય. પેલા તો ક આવશે. હા. ક્ષ ની અંદર ક સમાયેલો છે. બરોબર. અને પછી સાહેબ અહીંયા સ આપ્યા છે. હમ. એક તો શકોલિયાનો શ છે, ક્ષ છે બરોબર, પછી શ છે અને પછી સસલાનો શ છે. સ છે. બરોબર. તો આમાંથી કયો અક્ષર કની અંદર ભળે તો આપણને આ ક્ષ મળે? તો આપણને ખબર જોઈએ આવા બીજા ઘણા બધા પણ જોડાક્ષરો છે જે આપણને ખબર હોવી જોઈએ. દાખલા તરીકે આપણે ત્ર આવે છે. ત્ર. દાખલા તરીકે સાહેબ જ્ઞ આવે આપણે જ્ઞ.
બરોબર. તો ક્ષ, જ્ઞ, ત્ર આ બે શબ્દો છે, બે અક્ષર જે છે એ જોડાઈને બનેલા છે. તો સૌથી પહેલા ક્ષ ની વાત આવી છે તો ક પ્લસ આપણે સાહેબ વાત કરીએ તો એની સાથે ક્ષ જોડાય, ફાડ્યો છ, તો ઈ શું બની જાય સાહેબ? ક્ષ બની જાય. ઓકે. એટલે આપણો જવાબ આપણને સીધો સાહેબ મળી જશે. પણ સાથે સાથે કીધું જ્ઞ જે છે એ આપણે ગ પ્લસ આપણે જે સાહેબ અંજ બોલી, બરોબર? અંજ, ઓકે. હા, તો ઈ શું બની જાય? જ્ઞ. જ્ઞ બની જાય. અને ત માં સાહેબ આપણને ખબર છે ત વત્તા પ્લસ ર. ત્ર. આપણે બોલવામાં સાહેબ ત્ર પ્લસ ત્ર. ર, તો ઈ સાહેબ શું બની જશે? ઉચ્ચારણ પ્રમાણે તે ત્ર બની જશે. તો અહીંયા ક્ષ નો જવાબ સાહેબ આપણને આસાનીથી મળી ગયો છે કે જે સી આપણો જે છે એ સાહેબ આપણો રાઈટ આન્સર જે છે એ આવશે. વાહ ભાઈ વાહ. બધાને આસાનીથી ખબર પડી ગઈ છે, બરોબર ને સાહેબ? તમારા ચાલો. પ્રશ્ન પૂરા એમ મને લાગે. હવે હા. મારો પ્રશ્ન છેલ્લો ઈ છે. છેલ્લો પ્રશ્ન છે, બરોબર ને બરોબર? સાહેબ? સાહેબ, બહુ હા. મસ્ત પ્રશ્ન, એકદમ ઝકાસ પ્રશ્ન આવ્યો છે. એક ચોરસની પરિમિતિ. બરાબર છે. સાહેબ ચોરસ દોરી દઉં, ચાલો. ફોર એક્ઝામ્પલ આ એક ચોરસ છે. આની પરિમિતિ સાહેબ, પરિમિતિ શું એ પહેલા ખબર હોવી જોઈએ લોકો. ખબર હોવી જોઈએ. ચાલો, તો પરિમિતિ શું છે સાહેબ? તો પરિમિતિ જે છે એ ચોરસની ચારેય બાજુનો સરવાળો. શું છે? ચારેય બાજુનો ચોરસની સરવાળો. ચારેય બાજુનો સરવાળો. ચાલો, પરિમિતિ અહીંયા લખી દઉં છું. પરિમિતિ આ પરિમિતિ શું છે? તો કે ચોરસની ચારેય બાજુનો સરવાળો, બરોબર? ચારેય બાજુનો સરવાળો. ચાલો, તો તમને પરિમિતિ આપી દીધેલી જ સાહેબ. પરિમિતિ કેટલી આપી છે? 100 મીટર જેટલી આપી દીધેલી છે. તો અહીંયા હું પરિમિતિ બરાબર આ ચારેય બાજુ બરાબર મેં કેટલી લીધી? 100 મીટર. કેટલા મીટર છે ભાઈ? 100 મીટર. તો સાહેબ આને મારે એમ કેવું હોય તો કહેવાય, ચાર બાજુ છે ને 100 મીટર છે, તો હું 100 ભાગ્યા 4 કરું તો દરેક બાજુ મને મળે. તો દરેક બાજુ કેટલી થઈ? 100 ચોક એટલે 25, બરોબર છે? તો દરેકની લંબાઈ કેટલી થઈ છે? 25 મીટર થઈ. તો આનો અર્થ એમ થયો સાહેબ કે આ દરેક છે એ કેટલા મીટરની હશે? આ 25 મીટર, આ 25 મીટર, આ 25 મીટર અને આ 25 મીટર. જો બધાયનો સરવાળો કેટલો થઈ ગયો? 100 થઈ ગયો સાહેબ. બરાબર છે. હવે જો હોય તો તેનું ચોરસનું ક્ષેત્રફળ છે એ કેટલા ચોરસ મીટર થાય? ચલો સાહેબ, હવે આપણને ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર ખબર હોય છે. બરાબર. ચોરસનું ક્ષેત્રફળ. હવે જો સાહેબ બધી બાજુ છે એ કેવી છે? સરખી છે, બરોબર? તો હું અહીંયા શું લઈ શકું? તો આનું સૂત્ર થાય L × B, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આનું સૂત્ર થયું સાહેબ. તો લંબાઈ મારી કેટલી છે? 25 છે. પહોળાઈ પણ મારી કેટલી છે? 25 છે. અથવા L × B નો લેવું હોય તો હું સીધું અહીંયા લઈ શકું L². ડાયરેક્ટ જવાબ મળી જાય, બરાબર ને? હા, 25 નો વર્ગ. સાહેબ 25 નો વર્ગ કેટલો થાય? 625 થાય છે. 625, બરાબર. 625 ચોરસ મીટર. અહીંયા જો ચોરસ ચોરસ મીટર, મીટર હવે વર્ગ થઈ ગયું. તો આપણને આનું ક્ષેત્રફળ કેટલું મળ્યું સાહેબ? 625 ચોરસ મીટર. ચોરસ મીટર છે એ મળ્યું. તો એટલી વસ્તુ સાહેબ છોકરાઓને યાદ રાખવાની. આમાં સવિશેષ કાંઈ છે નહીં. દાખલા તરીકે તમને 200 કીધું હોય તો કે ભાઈ 200 મીટર છે તો બધી બાજુ કેટલી થઈ જાય? 50 કારણ કે 200 ભાગ્યા 4 કરો તો બધી 50. આમ તો ચોરસમાં સાહેબ લગભગ બધી બાજુ સરખી જ હોય. બધી બાજુ સરખી જ હોય, બરાબર ને? લંબચોરસ હોય તો બે બાજુની જોડ હોય. બે બાજુની જોડ હોય. બરોબર સાહેબ? હા. અહીંયા રાખીએ કે ના, હજી એકાદ પ્રશ્ન હોય તો જોઈ લો સાહેબ, કદાચ. જોઈ લેવો છે? હા, આવી ગયો હાલો સાહેબ, હાલો. વિદ્યાર્થીઓને સાહેબ હજી એક છંદનો છે સાહેબ? પ્રશ્ન હજી એક તમારો લેવો પડે છે. એમ હાલો તો કાંઈ અને વાંધો આપણા નહીં. જીગરી દોસ્તો અને મારો પ્રશ્ન આવે, હાલો, તમારો વાહ ભાઈ વાહ, હોય. હાલો, done છે. હાલે નહીં, કારણ કે સાહેબ જો આપણે અલંકાર જોઈ લીધા છે, હા વિભક્તિ જોઈ લીધી છે, હા, નિપાત, સંજ્ઞા, હા. આવું બધું આવી ગયું છે. છંદ સાહેબ અગત્યનો ટોપિક છે. 100% સાહેબ. એટલે વિદ્યાર્થી માટે ખૂબ જ જરૂરી થઈ જાય છે, એટલા જરૂરી માટે છે, આને એકદમ લેવો છે. અને સાહેબ જો અહીંયા ચાર જે છંદ આપ્યા છે એ છંદમાંથી લગભગ એક પ્રશ્ન હોય અને હોય જ. હોય જ, બરોબર. વાક્ય આપણને આપ્યું છે, માત્ર આપણે છંદ ઓળખાવાનો છે. ઓળખાવાનો છે. આપણી પાસે ઓપ્શન પણ આપ્યા છે. તો સૌથી પહેલા છંદ ઓળખવા માટેની આપણે ટેકનિક ખબર હોવી જોઈએ. સૌથી પહેલા સાહેબ છંદના પ્રકાર કેટલા? છંદના બે પ્રકાર છે. એક તો છે બે પ્રકાર. હા, બરોબર. એક છે માત્રામેળ છંદ અને એક છે બરોબર એક અર્થના આધારે આવે અને એક માત્રાના આધારે. ઓકે, બરોબર. ડન, ચાલો. તો એમાં આપણે સાહેબ અહીંયા જે છે એમાં ચાર ઓપ્શન આપ્યા છે. મંદાક્રાંતા છે, હરિની છે, શિખરીની છે અને પૃથ્વી પૃથ્વી છે. છે. હવે સાહેબ આપણા મગજની અંદર આનું બંધારણ હોવું જોઈએ. બંધારણ. બંધારણ ન હોય તો કયા છંદમાં કેટલા શબ્દો આવે એ આપણને ખબર હોવી જોઈએ. જો અહીંયા આપણે જોઈએ છે સૌથી પહેલું કામ જ્યારે છંદ પૂછાય ત્યારે સૌથી અગત્યનું કામ છે સાહેબ શબ્દોના ગણતરી કરવાની, અક્ષરની ગણતરી ઓકે. કરવાની. બરોબર. જો અહીંયા જોઈ લો 1 2 3 4 5 6 7 8 9 જોડાક્ષરને સાહેબ એક ગણવાનું છે. 10 11 12 13 14 15 16 અને 17. જો સાહેબ 17 અક્ષર છે અહીંયા, બરોબર.
આપણા મગજની અંદર આવી જવું જોઈએ કે ભાઈ 17 અક્ષર. હવે કેટલા એવા છંદ છે કે જેની અંદર સાહેબ 17 અક્ષર આવે? તો 4 ઓપ્શન આપ્યા છે સાહેબ, અને 4 માં શું આવે સાહેબ? 17 અક્ષર આવે. તો હવે સાહેબ આપણે બંધારણ તરફ આગળ વધવું પડે. આનું એક બંધારણ હોય, બરોબર? દરેક ગણ હોય. દાખલા તરીકે તમે સૂત્ર બધાને ખબર છે સાહેબ, તમે સાંભળ્યું હોય, ય માં તારા જ ભા ન યમાં તારા જ ભા ન સલગા. તો આ સૂત્રની અંદર જે સાહેબ દરેક એક અક્ષર છે એ પોતે એક સ્વતંત્ર ગણ છે. ઓકે. અને એ એક ગણ જે છે સાહેબ એ કેટલા અક્ષરનો બનેલો છે? 3 અક્ષરનો બનેલો છે. તો આને આપણને બંધારણ ખબર હોય. દાખલા તરીકે આપણે આ વાક્ય જોઈએ, બરોબર? તો મેં તમને અહીંયા કીધું જો સાહેબ ય ગણ છે, તો અહીંયાથી તમારે લેવાનું છે 3 અક્ષર લઈ લેવાના. અહીંયા તમારે સાહેબ નિશાની મૂકવાની છે લઘુ ગુરુની. તો ક્યાં લઘુ મૂકવું અને ક્યાં ગુરુ મૂકવું એ આપણને ખબર હોવી જોઈએ. તો સાહેબ જ્યાં હસ્વ હોય, બરોબર, આપણે હસ્વ હોય ત્યાં આપણે લઘુ મૂકીએ. અને લઘુ માટે સાહેબ નિશાની આપણે આ યુ ની નિશાની મૂકીએ છીએ. અને જ્યાં દીર્ઘ હોય સાહેબ, બરોબર, જે દીર્ઘ હોય, કાના માત્રા વાળા હોય, ત્યાં આપણે ગુરુની નિશાની મૂકીએ, ગુરુ ગણીએ. ગુરુ માટે આપણે આવો આનો લીટો એવી આપણે સાહેબ નિશાની મૂકીએ છીએ. તો અહીંયા આપણને ખ્યાલ આવી જાય કે ય માં તા એટલે અહીંયા ય છે, બરોબર? તો અહીંયા આપણે સૌથી પહેલું કામ સાહેબ નિશાની મૂકવાનું કરવાનું છે. જ્યાં કાનો માત્ર નથી ત્યાં લઘુ, દીર્ઘ વસ્તુ છે ત્યાં ગુરુ, બરોબર? તો જો સૌથી પહેલા મૂકીએ, અહીંયા ક માં કાંઈ કાનો માત્ર નથી એટલે માત્ર અહીંયા શું આવશે? ગુરુ. લઘુ આવશે સાહેબ, સોરી આ લઘુ, બરોબર? અહીંયા દી, જો રસ્વ નથી, દીર્ઘ દી છે, તો સાહેબ અહીંયા શું આવશે? ગુરુ આવશે. ઓકે. અને ન માં પાછું શું આવશે સાહેબ? લઘુ આવશે. આવા ત્રણ ના સાહેબ ભાગ પાડી દેવાના છે, બરોબર? અને આ બધાના તમને ખબર હોવી જોઈએ, બરોબર? જો મંદાક્રાંતનું બંધારણ મભન તત ગાગા છે, આખું યાદ ન રહે તો એનો પહેલો ગણ સાહેબ શું આવે? મ આવે. હરિણીમાં સાહેબ પહેલો અક્ષર છે ન આવે. શિખરીણીમાં સાહેબ પહેલો અક્ષર છે ય આવે. યમન સભ લગા, ઓકે, બરોબર? અને પૃથ્વીમાં સાહેબ છે એ પહેલો અક્ષર શું આવે? જ આવે. જસ જસ ય લગા. આ આખા બંધારણ છે સાહેબ. હવે સાહેબ તમારે આખા બંધારણ યાદ રાખવાની જરૂર નથી. તમે પેલા અક્ષર ગણી લીધા, 17 અક્ષર છે. હવે તમને ખબર પડી ગઈ કે 4 માંથી કોઈ પણ એક હશે. અને જો તમે સાહેબ પેલા 3 માં તમે નિશાની મૂકો, તો જો તમે અહીંયા જોશો સાહેબ, તો તમને સીધું જ ખ્યાલ આવી જાય કે અહીંયા શું આવે છે? આપણે જનું બંધારણ જોઈએ તો જ માટે અહીંયા જો શબ્દ આપ્યો છે જભાન. આમાંથી આપણને જભાનમાં પહેલા શું આવશે? લઘુ આવશે, ગુરુ આવશે અને લઘુ આવશે. તો આવી નિશાની કાંઈક સાહેબ અહીંયા છે 100%. બંને મળે છે, બાકી ક્યાંય મળતી નથી. જો અહીંયા તમે મ માટે તમે જોશો સાહેબ તો ગુરુ 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 આવશે. ન માટે તમે જોશો સાહેબ તો જો અહીંયા ન આપ્યું છે ન સ લ, તો લઘુ 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 આવશે સાહેબ. ય માટે સાહેબ અહીંયા પહેલું ય માતા, તો ય માટે આપણે સાહેબ શું આવશે? લઘુ ગુરુ ગુરુ. અને જ માટે સાહેબ આપણને આપ્યું છે જ લઘુ ગુરુ લઘુ. ઓકે સાહેબ, આ સાહેબ દન થાય છે. અને જવાબ આપણને મળી જાય. કયો છંદ છે સાહેબ? પૃથ્વી છંદ છે. વાહ ભાઈ વાહ. સાહેબ આમાં તો જેટલું સમજીએ એટલું ઓછું છે સાહેબ. આનો લેક્ચર આપણે છોકરાને આપવો છે, બરોબર? જોડાયેલા રહેવું પડે. અત્યારે તો સાહેબ આપણે ઝડપથી વિદ્યાર્થીઓને વધુ ને વધુ પ્રશ્ન મળે એવો પ્રયાસ છે. અહીંયા સુધી આને રાખીએ. અને છેલ્લો પ્રશ્ન સાહેબ તમારો હજી એક જોઈ લેવાનો છે સાહેબ. મસ્ત પ્રશ્ન, બરોબર? બહુ જબરદસ્ત પ્રશ્ન છે ને પછી આપણે પૂરું કરીએ. છોકરાઓ આપણે જોઈ લઈએ છીએ, આમાં કઈ છે નહીં, ઘાતાંક છે, સમજશું, બરોબર? વ્યવસ્થિત રીતે જો 2 એની 3 ઘાત અને એની ઉપર પાછો એનો વર્ગ. તો સાહેબ આ જે કાઉન્સ છે એનો ગુણાકાર થાય એટલે અહીંયા 2 તેરીને 6 આવું લખાય, બરાબર? તો હું આને શું કરું સાહેબ સીધું? તો કે જો 2 ને કેટલી વખત છે? 6 વખત. 1 2 3 4 5 અને 6. ચાલો સાહેબ, ઓકે થઈ ગયું. બીજું જોવો સાહેબ, અહીંયા 2 ને 3 ઘાત ને એના ઉપર પાછી એની 2 ઘાત. અહીંયા આવી રીતે છે 2 ની 3 ઘાત ને એની ઉપર પાછી 2. તો સાહેબ આ જે છે ને આ 3 નો વર્ગ ગણાય. શું ગણાય? 3 નો વર્ગ. તો 2 અને 3 નો વર્ગ શું થશે? 9. આવું કંઈક બન્યું. તો 2 કેટલી વખત લખવાના સાહેબ? આપણે 9 વખત. 2 વખત છે, 2 9 વખત લખવાના. જો સમજાવવા માટે સાહેબ કરીએ, બાકી આ જે વસ્તુ છે એ એકદમ જે સહેલી છે, આની અંદર કઈ બીજું કઈ છે નહીં. ચાલો 9 થઈ ગયા. 3 ને 3 6 અને 3 9. ઓકે ચાલો. હવે સાહેબ શું કરો? સીધો આનો ગુણાકાર કરવાનો. સીધો શું કરવાનો છે? આનો ગુણાકાર. ચલો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. આનો જવાબ શું આવ્યો? 64. વાહ. ચલો સાહેબ અહીંયા 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128, 128 દુ 256, 256 દુ 512, 512. આનો જવાબ શું આવ્યો? 512. પત્તું નથી અહીંયા.
આ બે વચ્ચેનો તફાવત 512 માંથી 64 બાદ 512 માંથી સાહેબ ખાલી શું કાઢવાના છે મારે 64 બાદ 64 છે એ મારે બાદ કરવાના છે તો 512 માં 64 છે 2 માંથી 4 જાય નહીં ચલો 1 માંથી સાહેબ 4 જાય ઓલા 6 જાય ને તો આ 1 ની પહેલા હું દાખલા તરીકે મૂકું 0 બરાબર શું મૂકું 0 તો અહીંયા બાજુમાં શું આવશે તો અહીંયા 10 આવશે તો 10 ને 2 કેટલા થઈ ગયા સાહેબ 12 12 માંથી 4 જાય તો કેટલા વધે 8 8 ચલો સાહેબ અહીં 8 વાળો એક જ જવાબ છે એક જ જવાબ છે સીધો જ બરાબર 8 વાળો છે સાહેબ એક જ જવાબ છે ચલો છોકરાને કહી દીધું હોય 50 માંથી 6 જાય તો કેટલા આવે 48 44 50 માંથી 6 44 400 વાહ સાહેબ વાહ એકદમ સરળ. easy કાંઈ કર્યા વગર, કાંઈ હે? કરાવવાનું છે નથી. નહીં બરોબર સાહેબ આ છોકરાઓને સાહેબ આપણે 23 પ્રશ્નો આપ્યા કેટલા પ્રશ્નો આપ્યા 23 પ્રશ્ન 23 પ્રશ્નો આપ્યા અને 23 પ્રશ્નો આમ જો છોકરાઓ બધી સ્લાઇડ ભરેલી છે અને ખાસ તમારા માટે જ છે તો સાહેબ શું કેવું છોકરાઓને શું આજનું આપણું પ્રોમિસ શું છે આજનું પ્રોમિસ આજનું પ્રોમિસ સાહેબ વિદ્યાર્થીને એવું છે કે આપણે હા. હવે શિક્ષણ લાવવું છે સાહેબ શિક્ષણ બાળ Done છે. મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિકના સિદ્ધાંતો Okay, જે ચાલો છે ડન છે સાહેબ એમાં સાહેબ મારો વિચાર એવો છે કે એમાં આપણે અલગ અલગ નથી લાવવું બંને ભેગા મળીને વધુ ને વધુ પ્રશ્ન એના ઓકે પર હાલો અભ્યાસ ડન કરવો. કરીએ બરાબર? કઈ વાંધો નહીં તો વિદ્યાર્થીને જેમ હાલો, બને જોડાયેલા રહેજો જોડાયેલા રહેજો. ખાસ કરીને બીજો લેક્ચર તમારા હા. માટે જતો બધા મિત્રોને શેર કરી દેજો ઢગલા મોટે વધુ ઘા ને કરી વધુ આવજો અને તમારા ઘા કરી પ્રેમ દેજો. સહકારની જરૂર છે બરાબર. આ અમારું ટાઈપ છે ને ટાઈપ તમારા માટે છે. તમારા માટે છે બરોબર ને? બરોબર અમે સાથે ભણા બાકી સાથે. શું છે અત્યારે ભાઈ આ જમાનાની અંદર કોમ્પિટિટિવ Competitive એક્ઝામ એટલે શું exam છે તો કે ભાઈ બધા હરીફાઈ. પોતપોતાનું હા હરીફાઈ કરે પણ અહીંયા તમારા માટે અમે સાથે આવ્યા છીએ સાથે તો આવ્યા તમને એટલો વિચાર આવવો જોઈએ કે નહીં ચાલો આના માટે આપણે કંઈક કરવું જોઈએ બરાબર. તો તમે જેવો પ્રેમ આપો છો એવો આપતો રહેવાનો છે બરાબર. આગળ વધતું રહેવાનું છે મસ્ત રહો તૈયારી રહો. કરો અને સ્વસ્થ સ્વસ્થ રહો રહો. ફરી આવતીકાલે લેક્ચર નંબર 3 આવશે તમારી ડિમાન્ડ ઉપર અમે 10 લેક્ચર આપવા તૈયાર છે પણ તમે જોવા જોઈએ તમે જોવો છો, બરોબર ને? બરોબર મિત્રો અને વિદ્યાર્થીને કઈ પ્રશ્ન હોય કે અમારા હા. ટોપિક વિશે ભણવું તો છે topic, તો એ comment કોમેન્ટ બોક્સમાં કરશો. લખશે તો આપણે એને બરોબર. એના વિશે પણ આપી બરોબર. દઈશું ચાલો ચાલો. સાહેબ, રાખીશું ને સાહેબ? રાખીએ. ચાલો ડન છે સાહેબ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય હિન્દ. જય ભારત જય ભારત